સ્ક્રીન દેખાય છે મિત્રો? हाँ सर। ઓકે, ધેટ્સ ગ્રેટ. ચલો, કોઈને ના દેખાતી હોય એવું? બધાને દેખાય છે ને સ્ક્રીન? તો ખાસ આપણે જો સિસ્ટમમાં તમે પહેલી વાર હો તો તમને અનમ્યુટ કરવું પડે બોલતા પહેલા, જો ખ્યાલ ના હોય તો. અનમ્યુટ થઈ અને આપણે બોલી શકીએ. તમે ત્યાં બોલતા હો અને મને સંભળાતું ના હોય એવું બનતું હોય તો આપણે અનમ્યુટ પહેલા થવું પડશે, પછી આપણે બોલી શકીએ, કદાચ તમને જો ખબર ના હોય તો. બરોબર? ઓકે, આઈ હોપ એવરીવન ઇઝ નાઉ એબલ ટુ સી ધ સ્ક્રીન. છતાં હું પણ ચેક કરી લઉં એકવાર, કોઈને બાકી નથી ને ના દેખાતું હોય એવું. 3 3 જસ્ટ અ મિનિટ, હું પણ ચેક કરી લઉં એકવાર. ઓકે, યસ, ચલો, આઈ થિંક બધાને વિઝિબલ છે હવે. ઓકે, ટીટીસી એકેડમી લખેલું દેખાય છે, રાઈટ? પેલું ફ્રન્ટ પેજ. થોડું બોલજો તો મને ખ્યાલ આવે કોઈ એકાદું હોય. સર નથી દેખાતું. અચ્છા, કોઈને નથી દેખાય છે સર સ્ક્રીન પર ટીટીસી એકેડમી જીપીએસસી પીએસઆઈ ટેટ. હા બસ એ પેજ દેખાણું ને? ડન છે, ચાલો, હા રેડી વાત હા છે. બતાય છે. ઓકે, ચલો, સરસ, એ દેખાય છે એટલે સારી વાત છે. યસ, નથી બતાવતા? હાજી, અચ્છા, કદાચ એવું બને કે એમાં એક એવો ઓપ્શન હોય છે કે તમે મોબાઈલમાં જોશો ને તો ફેસ ઉપર જમણી બાજુ કોર્નરમાં એક પિન દોરેલી હશે, પિન. તમે મારા ફેસ ને પિન કરેલી હોય ને તો એ પિન કાઢવી પડશે અને અનપિન કર્યું કહેવાય. અનપિન કરશો? હા, વેરી ગુડ. ચલો, આપણે બધું ભેગું શીખવાનું છે. આની હું કઈ ફી નથી લેતો ઓનલાઈન શીખવવાની. ચલો, વાત કરી થેન્ક છીએ યુ સર, આપણે થેન્ક યુ. ટેટ અને ટાટ. ટેટ ઇઝ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એન્ડ ટાટ ઇઝ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. બરોબર? આ બે એક્ઝામ ના ફૂલ ફોર્મ. બેસિકલી 4 પરીક્ષાઓ છે. ટેટ 1 છે, તે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. એ છે 1 થી 5 ધોરણ માટે. એટલે એની માટે બેસિકલી પીટીસી, જેને હવે ડીએલએડ એવું આપણે કહીએ છીએ, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, તો એ કરેલું હોય એ લોકો ટેટ 1 આપી શકે. એટલે જો તમે બીએડ કરેલા હો તો તમે ટેટ 1 આપી શકો નહીં. ટેટ 1 આપવા માટેની પ્રાઇમરી જરૂરિયાત શું છે? તો એ છે પીટીસી કરેલું હોય કે ડીએલએડ જેને આપણે કહીએ એ કરેલું હોય, તો જ આપણે ટેટ છે એ આપી શકીએ. નંબર 1. એટલે આપણી માટે જે આમાં પીટીસી નથી એ લોકો માટે આ ઓપ્શન છે એ થઈ જાય છે કેન્સલ. આપણી માટે આ ઓપ્શન લાગુ પડતો નથી, ટેટ 1. પણ જે પીટીસી થયેલા છે એને લાગુ પડે. ઓકે, સો હવે બીજું આવે ટેટ 2, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, પણ એને આપણે કહીએ છીએ ટેટ 2. એ બીએડ પ્લસ ગ્રેજ્યુએટ. બીએડ છે તો ગ્રેજ્યુએટ હોવાના, ધેટ્સ વેરી ઓબ્વિયસ, બહુ કોમન સેન્સ ની વાત છે. પણ પીટીસી કરી અને ગ્રેજ્યુએશન જો કરેલું હોય, પોતે સ્નાતક થયા હોય, બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, કંઈ પણ પીટીસી કર્યું છે અને પછી ગ્રેજ્યુએશન કર્યું છે, તો એ લોકો પણ ટેટ 2 ની પરીક્ષા એના ગ્રેજ્યુએશનના વિષય ઉપર આપી શકે. અને બીએડ થયેલા મિત્રો તો આપી જ શકે. ધોરણ 6 થી 8 ની અંદર આપણી ભરતી થાય, એટલે આ આપણને લાગુ પડે ટેટ 2. લગભગ બધા આમાં બીએડ હશે. પીટીસી વાળા કોઈ હોય તો મને બહુ ખબર નથી, લગભગ બીએડ કરેલા મિત્રો જાજા હશે. તો આ પેલી 2 પરીક્ષા છે, ટેટ 1, ટેટ 2. મોટા ભાગના મિત્રો માટે ટેટ 1 છે એ લાગુ પડશે નહીં, કારણ કે પીટીસી કર્યું હોય તો જ લાગુ પડે. ખરેખર તો શરૂઆતમાં તો આ 6 to 8 પણ પીટીસી નો જ એરિયા હતો. પીટીસી કરેલાને જ 1 થી 8 માં ભરતી કરતા હતા, પણ પછી બીએડ વાળા મિત્રોને નોકરીની નહોતી પેલી મળતી, એટલે એમાં આપણે ઘૂસ મારીને ઘૂસી ગયા છીએ, એવું છે. પણ વાંધો નથી, સારી વાત છે, આપણા સારા માટે છે. ત્યારબાદ આવશે ટાટ 1. ઓકે, ટાટ 1, that is ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. 9th અને 10th સ્ટાન્ડર્ડ ની અંદર શિક્ષક થવા માટે આ પરીક્ષા આપણે આપતા હોઈએ, ટાટ 1. ટાટની
પહેલો ભાગ એટલે 9th અને 10th. આની માટેની તમારી શૈક્ષણિક લાયકાત શું હોય કે તમે બેચલર્સ હો એટલે કે સ્નાતક હો, BA BCom BSc BBA BCA જે કંઈ, અને સાથે તમે B.Ed કરેલું હોય તો તમે ટાટ 1 ની પરીક્ષા આપી 9 અને 10 ધોરણના શિક્ષક બની શકો. અને છેલ્લી છે ટાટ 2 ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ, જે માસ્ટર્સ પ્લસ B.Ed છે. એટલે તમે માસ્ટર્સ કરેલું હોય, MA MCom MSc MBA એવું, અને B.Ed કરેલું હોય તો તમે 11th અને 12th સ્ટાન્ડર્ડ ની અંદર ટીચર બની શકો. ધેટ ઇઝ ટાટ 2. બરોબર? તો 4 પરીક્ષાઓ આપણી છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને અનમ્યુટ થઈ અને પૂછી શકે છે, અનમ્યુટ થઈને, કે ભાઈ સર આમાં આમ કેમ થાય કે પેલું કેમ થાય. કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન હોય તો મને પૂછી લેવા. 4 એક્ઝામ વિશેનો કોઈ ડાઉટ હોય તો અમુક પ્રશ્નો આપણે વચ્ચે વચ્ચે જ સોલ્વ કરતા જશું, એટલે તમારે જાજુ યાદ રાખવું નહીં. સો મેઇન થિંગ ઇઝ 4 એક્ઝામ્સ. ટેટ 1 જે પીટીસી થયા હો તો જ આપી શકાય, જે લગભગ મિત્રો માટે નહીં પોસિબલ હોય. પછી છે ટેટ 2 જે B.Ed અને ગ્રેજ્યુએટ થયેલા મિત્રો આપી શકે, એટલે કે 6 થી 8માં શિક્ષક બનવા. પછી છે ટાટ 1 જે 9 અને 10 ધોરણની અંદર શિક્ષક થવા માટેની પ્રાથમિક પરીક્ષા છે. બેચલર્સ કરેલું હોય એટલે કે સ્નાતક હો તમે અને B.Ed કરેલું હોય તો આપી શકો. અને પછી છે છેલ્લે ટાટ 2. ટાટ 2 થવા માટે જે જૂની આપણી જવાબ પેલી હતી વિષયોની ભરતી માટેના નિયમો, કે જેની અંદર હાયર સેકન્ડરીમાં ભણાવવું હોય તો તમે માસ્ટર્સ તો કરેલું જ હોવું જોઈએ. એટલે જે લોકોએ માસ્ટર્સ કરેલું છે એ લોકોએ પરીક્ષા આપી શકશે. કઈ પરીક્ષા? ટાટ 2 ની પરીક્ષા. જસ્ટ અ મિનિટ. અને શિક્ષક તરીકે તમને 11-12 ની અંદર જોબ મળે. એટલે ખાસ કરીને જે કોમર્સ જે વિષય સાથે મિત્રો છે, કોમર્સ વાળા મિત્રો વળી આ એક્ઝામ ના આપી શકે, ટાટ 1 ની એક્ઝામ. કારણ કે ટાટ 1 ની અંદર કોમર્સ ને લગતા કોઈ સબ્જેક્ટ આવતા હોતા નથી. આમ તો 6 થી 8માં પણ નથી આવતા. પહેલી ભરતી જે થઈ એની અંદર ટેટ 2 ની અંદર પણ કોમર્સને અલાઉડ નહોતું કરવામાં આવ્યું. કારણ કે કોમર્સ એટલે નામું ને વાણિજ્ય, અને એને પ્રાથમિક 6 થી 8 સાથે કોઈ સંબંધ ના હોય એવું માનતા હોય. પણ પછી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એમની ભરતી છે એ કરવાનો નિર્ણય સરકારે લીધો, અને હવે કોઈ પણ કોમર્સ થયેલો વિદ્યાર્થી 6 થી 8 ની અંદર સોશિયલ સ્ટડીઝ નો ટીચર બની શકે છે, સામાજિક વિજ્ઞાનનો. એટલે એ આપણી પાસે એક તક ઊભી થઈ કોમર્સના મિત્રો માટે. પણ ટાટ 1 તો હજી કોમર્સ ના આપી શકે. તમે માનો કે MCom છો, આમાં જેટલા લોકો સાંભળો છો એમાંથી MCom, તો તમારી પાસે 2 વિકલ્પો હોય. એક વિકલ્પ છે ટેટ 2 આપીને 6 થી 8 ની અંદર સામાજિક વિજ્ઞાનના શિક્ષક બનો, અને એક છે ટાટ 2 આપીને તમે કોલેજની હાઈસ્કૂલની અંદર કોમર્સ ટીચર બનો. આ 2 વિકલ્પ તમારી પાસે રહે. પણ જે સાયન્સ વિષય બેકગ્રાઉન્ડ સાથે છે કે આર્ટ્સ બેકગ્રાઉન્ડ સાથે છે એ લોકો છે એ ટાટ 1 આપી અને એ 9 અને 10 ની અંદર પણ શિક્ષક છે તરીકે જોડાઈ શકે છે. એટલે એમને 3 વિકલ્પો રહેશે, જ્યારે કોમર્સ કરેલા મિત્રોને 2 વિકલ્પો રહે. પણ વિકલ્પો છે, વિકલ્પો જીવનમાં હોય ત્યાં સુધી તકલીફ ન પડે. માણસને વિકલ્પ પૂરા થાય ને પછી મુંજારો શરૂ થતો હોય. જીવનમાં વિકલ્પો બહુ ખૂટવા દેવા નહીં. વિકલ્પ મળતા રહે એટલે જીવન ચાલતું રહે આપણું. એ બહુ સહજ ને સીધી વાત છે. આ વાત થઈ 4 પરીક્ષાની પ્રકારની પરીક્ષાની. હવે આપણે પેલા ટેટ 2 વિશે વાત કરીએ. એની માર્ક સ્કીમ શું છે અને એનો સબ્જેક્ટ સિલેબસ શું છે, કેવી તૈયારી કરવી, ક્યાં ભૂલ પડે. જો પાસિંગ છે ને આ 3 પરીક્ષાઓમાં, ટેટ 2 3 પરીક્ષા કહું છું એટલે હું ટેટ 2, ટાટ 1 અને ટાટ 2 આ 3 ની વાત કરું છું. આ 3 પરીક્ષામાં પાસ થવું બહુ સહેલું છે. પાસ થવા માટે તમે કોઈ ક્લાસ ન રાખો કે બહુ તૈયારી ના કરો, ક્લાસ તો પછીની વાત છે, તૈયારી પણ ઓછી કરો તો પણ સંભવ છે કે તમે પાસ થઈ જાઓ. પણ અઘરું શું પડે? મેરિટમાં આવવું. પાસ થવું છે ને એમ થયું કે જીવનમાં બહુ સહેલું જ હોય છે, પસંદ થવું જ અઘરું હોય છે. નોકરીમાં પસંદગી પામવી ને એ અઘરું થઈ જાય. એની માટે મહેનત આપણે જાજી કરવી પડે. પાસ તો એમાં આપણે આસપાસથી ઘણા પાસ થતા હોય, બધા આપણને પસંદ નથી આવતા, પસંદ તો કોક જ આવે. તો એ પસંદગી પામવા માટે સ્પર્ધામાં ઉતરવું પડે. એટલે પાસિંગ ઇઝ નોટ એન ઇશ્યુ.
કોઈ એક્ઝામ ની અંદર. ટેટ 2 ની વાત કરીએ સૌથી પહેલા તો એની માર્ક સ્કીમ કંઈક આવી છે. ટેટ 2 ની પરીક્ષામાં 150 માર્કનું આમ તો પેપર છે, પણ એ 150 માંથી 100 માં કન્વર્ટ કરીને એના 50% ગણવામાં આવે. માનો કે તમને 150 માંથી 80 માર્ક આવે તો 80 ના 50% નો થાય. પેલા એક સમીકરણ એવું હલાવવું પડે કે ભાઈ 150 માંથી 80 તો 100 એ કેટલા, અને જે સ્કોર થાય એના 50% તમારું મેરિટ બને. બાકી તમે આજ દિવસ સુધી જે કંઈ ભણ્યા એ બધું 50% માં. ગ્રેજ્યુએશનના તો કે 20% ગણાય. એટલે કે ગ્રેજ્યુએશનમાં તમારે 80% હોય તો 80% ના 20% કેટલા થાય એ તમારા થઈ ગયા. 5મો ભાગ 80% નો 16 માર્ક મળે. પછી એમએ ના તમારા 5% ગણાય. ખાલી એમએ માં 50% હોય તો 1 ગુણ મળે, કે કેટલા 50% ના 5 એટલે 2.5 ગુણ મળે. એમએ માં તમારા 70% હોય તો વળી 3 ગુણ મળે. એમ બીએડ તમે કર્યું છે, બીએડ ના તમારા સ્કોરના 25% માર્ક આમાં ગણાય. બીએડમાં તમને 80% આવ્યા હોય તો અહીંયા તમારા 20% ગણાય, 20 પોઈન્ટ એના મળે. બીએડમાં તમારે 90% આવ્યા હોય તો 22.5 પોઈન્ટ મળે. જો 80-90 માં ફેર નથી. એટલે બીએડ વખતે હું તો બીએડ કોલેજમાં આજે કહેતો હોઉં છું કે બીએડમાં કેટલા ટકા આવશે એની દોડાદોડી કરવાની બદલે કોમ્પિટિટિવ એક્ઝામ આ ટેટ ની તૈયારી કરવી જોઈએ. કારણ કે ટેટ બીએડમાં 80 થી 90 પહોંચવા ખૂબ તમારે કષ્ટ કરવો પડે, પણ ટેટ ની અંદર 3 પ્રશ્નો સાચા પડે એટલે તમે 90 વાળાની સાઈડ કાપી જાવ. એટલે આ આપણી માર્ક સ્કીમ છે. 20 માર્ક છે એ સ્નાતક. અહીંયા બીએ એમએ લખ્યું છે એ ખાલી આર્ટ્સ ને ધ્યાનમાં રાખીને. બીએ ની બદલે બીકોમ હોય કે કોઈ પણ બેચલર્સ હોય, બીએસસી હોય, બીબીએ હોય, બીસીએ હોય, બીએસસી આઈટી હોય, એ બધું ચાલે. એમએ ની બદલે એવી જ રીતે એમકોમ, એમએસસી, એમબીએ બધા જ ચાલશે. એમસીએ બરોબર, માસ્ટર્સ ટૂંકમાં અહીંયા કહેવાનો ભાવ. આ એની માર્ક સ્કીમ છે. હવે સિલેબસમાં શું આવે તો પરીક્ષા જે છે, પરીક્ષા છે એ 75 માર્ક્સની છે. તમને ખ્યાલ હશે લગભગ બધાને. 75 માર્ક 75 પ્લસ 75 એટલે કે 150 માર્કનું તમારું ટેટ 2 ની વાત છે. ટેટ 2 એટલે ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષક થવું. સૌથી મોટી ભરતી આમાં જ આવતી હોય જાજા બધા શિક્ષકોની. હાઈસ્કૂલ છે એ ઓછી હોય, હાઈસ્કૂલમાં જગ્યા પણ ઓછી હોય એટલે એની જગ્યાઓ કમ્પેરેટિવલી ઓછી આવે. પ્રાઇમરી સ્કૂલમાં એક આરે હજારોમાં જગ્યા આવે. તો ત્યાં તમારે 150 માર્કનું પેપર હોય છે. એક જ પેપર આવે 150 માર્કનું, પણ એની અંદર 2 પાર્ટ હોય, 1+1. પેલો પાર્ટ છે એ બધા માટે કોમન હોય. બધા માટે કોમન એટલે તમે બીએ છો, બીકોમ છો, બીએસસી છો, તમારી બધા માટે આ પાર્ટ કોમન છે. આ પેપર તો બધાએ લખવું જ પડે. જેની અંદર સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ એ થઈને 25 પ્રશ્નો પૂછાય. કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એના 25 પ્રશ્નો હોય. પછી બીજા 25 પ્રશ્નો છે એ શિક્ષણ અને તર્કને લગતા હોય. બીજો પાર્ટ એ છે એજ્યુકેશન અને રીઝનિંગ. એના પણ કેટલા પ્રશ્નો તો કે 25 પ્રશ્નો, 25 માર્ક. એક પ્રશ્નનો 1 માર્ક. અને છેલ્લો જે છે એ છે ભાષા, જેમાં અંગ્રેજી વિષય અને ગુજરાતી વિષય આ બંનેના થઈને બીજા 25 પ્રશ્નો આવે. તમામ વિદ્યાર્થીઓ માટે કોમન રહેશે. એટલે ટોટલ માર્ક બની જશે 75. પાર્ટ 1 ના 75 માર્ક પાર્ટ 1 ના હોય. પછી પાર્ટ 2 જે છે એ તમારા વિષય વાઇઝ આવે. કે તમે માનો કે બીકોમ છો તો તમારે એ પ્રકારનો વિષય આવે. તમારું લેંગ્વેજ છે ભાષા તો તમારે એ પ્રકારનો વિષય આવે. અને તમે પેલું બીએસસી એમાં એવું કઈ છે, બીએસસી કે બીએ કે એવું કઈ, તો એ પ્રકારનો વિષય આવે. બરોબર. એટલે એ ત્રણેયની અંદર તમારા માર્ક્સ છે, સિલેબસ છે એ ફરતો રહેશે. ઓકે, યસ. તો પાર્ટ 1 આપણી બધા માટે કોમન છે. 75 પ્રશ્નો, 75 માર્ક. જીકે અને કરંટ અફેર્સના 25, શિક્ષણ અને તર્કના 25. અહીંયા જે શિક્ષણનો સિલેબસ ફિક્સ નથી. એટલે આમ જુઓ તો પીટીસી લેવલનો થોડો સિલેબસ આવે. આપણે જે બીએડમાં ભણી ગયા એ ટેટ 2 માં પૂછાવાની સંભાવનાઓ ઓછી હોય. એમ નો પૂછાય એવું નહીં, પણ ઓછું હોય. કારણ કે ટેટ 2 ના નોટિફિકેશનમાં સિલેબસ આપ્યો જ નથી. એમાં લખ્યું છે બાળ વિકાસ અને શિક્ષણને લગતા સિદ્ધાંતો. બાળ વિકાસ અને શિક્ષણ આટલું જ લખ્યું છે કે આમાં બધું ગણી લેવાનું. અંગ્રેજી, ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ, ગુજરાતીનું સાહિત્ય પણ થોડું ઘણું જીકે માં આવી શકે. એટલે 75 માર્ક પાર્ટ 1 ના
થયા. પાર્ટ 2 ની અંદર તમારો જે વિષય છે એ મુજબ તમારે પેપર પૂછાય. ત્રણેય અહીંયા મેં તમને સમજાવ્યા છે. ફોર એક્ઝામ્પલ, તમારું મેથ્સ સાયન્સ માંથી છો, તમે બીએસસી છો, તો તમારે 6 થી 8 ધોરણનું ગણિત અને વિજ્ઞાન એ ભણવા પડે. મેથ્સ અને સાયન્સ સિલેબસ ઓફ અપર પ્રાઇમરી. અપર પ્રાઇમરી એટલે 6 થી 8. ધોરણ 6 થી 8 નું ગણિત અને વિજ્ઞાન એના જ બેઠે બેઠા પ્રશ્નો તમને આની અંદર આવશે. 75 પ્રશ્નો. આમ 6 થી 8 કહેતા હોય, પણ કઠિનતા મૂલ્ય ઘણીવાર છે એ 9મા ધોરણ સુધીનું પણ ક્યારેક આવી જતું હોય, સુધીના પ્રશ્નો પૂછી લેતા હોય. પણ મેથ્સ સાયન્સ વિષય છે, તમે જેની અંદર ગ્રેજ્યુએટ થયા છો, કોઈ વળી માસ્ટર્સ થયા છો, તો એની માટે આ બહુ અઘરું ના હોય. કારણ કે એને 6 થી 8 નું ગણિત વિજ્ઞાન તૈયાર કરવું એટલે બહુ અઘરું ના પડે. 75 પ્રશ્નો બેઠે બેઠા એના આવે. પછી માનો કે તમારો વિષય છે એ બીએ ની અંદર હિસ્ટ્રી, જ્યોગ્રાફી, ઇકોનોમી, પોલિટી એવું બધું કઈ છે, અથવા તમે બીકોમ માંથી આવો છો, બીકોમ ઘણા બધા હશે અત્યારે મીટિંગ ચાલુ છે એમાં, તો તમારી માટે તમે સોશિયલ સાયન્સના ટીચર તરીકે તમારી ભરતી થાય છે. સોશિયલ સાયન્સના ટીચર તરીકે એટલે તમારે 6 થી 8 નું સામાજિક વિજ્ઞાન છે એ ભણવાનું રહે. ધોરણ 6 થી 8 નું સામાજિક વિજ્ઞાન. કોમર્સ હોય કે હિસ્ટ્રી હોય, જ્યોગ્રાફી હોય, સમાજશાસ્ત્ર હોય, રાજશાસ્ત્ર હોય, કોઈ પણ વિષય હોય, તમારી માટે 75 પ્રશ્નો 6 થી 8 ના સામાજિક વિજ્ઞાનમાંથી તમારે આવશે. અને ત્રીજો પાર્ટ છે લેંગ્વેજ ટીચરનો છે, ભાષા શિક્ષક. ભાષા શિક્ષક જે છે એ આ થોડું ઘણીવાર અમુક લેંગ્વેજ ટીચર્સને અઘરું પડતું હોય છે. હવે તમે જો ભાષા શિક્ષક, જો ટેટ 2 એટલે કે પ્રાઇમરી સ્કૂલની અંદર ઇંગ્લિશ ટીચર, ગુજરાતી ટીચર આવી પોસ્ટ નથી હવે, કે ભાઈ તમારી હિન્દી ટીચર તરીકે ભરતી થાય નહીં, કે તમે સંસ્કૃત શિક્ષક તરીકે જોડાયા નહીં. હવે પ્રાઇમરી સ્કૂલની અંદર 3 પ્રકારે ભરતી થાય, એક મેથ સાયન્સ ટીચર, એક સોશિયલ સાયન્સ ટીચર અને એક લેંગ્વેજ ટીચર. લેંગ્વેજ ટીચરની જવાબદારી 4 લેંગ્વેજ ભણાવવાની આવે. તમારું સ્નાતક, તમે બીએડ છે એ ગુજરાતી વિષયમાં કર્યું, સંસ્કૃત, ઇંગ્લિશ કે હિન્દીમાં, તમે પ્રાઇમરી સ્કૂલમાં જોડાવ છો ત્યારે તમે ભાષા શિક્ષક તરીકે જોડાવ છો. એટલે તમારો જે વિષય હોય, આ 4 સબ્જેક્ટ વાળા ઉમેદવારો માટે આ સિલેબસ ફિક્સ છે કે 6 થી 8 લેવલનું. હવે આમાં પાઠ્યક્રમ નથી. જો અહીંયા પાઠ્ય આવશે પ્રશ્નો, અહીંયા પણ પાઠ્ય પુસ્તકમાંથી પ્રશ્નો આવશે, અહીંયા પાઠ્યમાંથી નહીં આવે. અહીંયા 6 થી એટલે 8મા ધોરણ સુધીનું, 8મા ધોરણ સુધીનું વ્યાકરણ ને શબ્દ ભંડોળ આવશે. સ્ટાન્ડર્ડ 8 સુધીનું વ્યાકરણ અને શબ્દ ભંડોળ. કઈ વિષયનું? કે 3 વિષયનું. 3 બોલે તો સોરી 4 વિષયનું. ગુજરાતી પૂછાશે કેટલા પ્રશ્નો? 20 પ્રશ્નો. હિન્દી પણ આવશે કેટલા પ્રશ્નો? 20 પ્રશ્નો. અંગ્રેજી પણ આવશે કેટલા? 20 પ્રશ્નો. 20 + 20 + 20 60. અને સંસ્કૃતના આવશે 15 પ્રશ્નો. એટલે તમારી માટે માનો કે અંગ્રેજી વિષયમાં સ્નાતક કે ગ્રેજ્યુએટ થયેલો સ્ટુડન્ટ છે, તો એને ગુજરાતી તો હજી બીએડમાં ભણેલા હોય, પણ હિન્દી અને સંસ્કૃત તૈયાર કરવું પડે. ગુજરાતી, હિન્દી તો એમ, ઇંગ્લિશ અને ગુજરાતી તો બધાને કરવું જ પડશે. પાર્ટ 1માં પણ છે જ, એટલે એ તો પાર્ટ 1માં કરો એટલે પાર્ટ 2 નું આવી જાય. એમાં નવેસરથી તમારે 2 વિષય ભણવા પડે, હિન્દી અને સંસ્કૃત. આ વિષયો પણ આપણે ટીટીસીમાં ભણાવીએ છીએ, પણ નોટિફિકેશન આવે પછી 2 વિષય માટે બેચ શરૂ થશે. અત્યારની બેચમાં જે મિત્રો જોડાશે એને એની માટે કોઈ એક્સ્ટ્રા ફી ભરવાની થશે નહીં. ઓફલાઈન પણ હશે અને ઓનલાઈન પણ હશે. જેમાં તમે જોડાવવું હોય એમાં તમે, પણ ક્યારે થોડું નોટિફિકેશન બહાર પડી જાય પરીક્ષાનું ત્યારે. અત્યારે આપણે હિન્દી સંસ્કૃત સિવાયનું બધું ભણશું, બરોબર? એટલે આ પાર્ટ 2 થયો ટેટ 2 ના 75 માર્કમાં. મેથ સાયન્સ છે તો ગણિત વિજ્ઞાન 6 થી 8 નું. સોશિયલ સાયન્સ છે એટલે કે જેને કોમર્સ છે કે સામાજિક વિજ્ઞાનના વિષયો છે, એને 6 થી 8 નું સામાજિક વિજ્ઞાન આવશે. અને જેને કોઈ પણ ભાષા છે 4 માંથી, એને આ પ્રકારનું માળખું ફરજિયાત છે કે 20 એમસીક્યુ અંગ્રેજી વિષયના, 20 ગુજરાતીના, 20 હિન્દીના, 15 સંસ્કૃતના. પણ અહીંયા હું ફરીથી કહું છું, તમારે ટેક્સ્ટ બુકના પાઠ નથી તૈયાર કરવાના. તમને 8મા ધોરણના 4થા પાઠમાંથી પ્રશ્ન પૂછે એવું નહીં થાય. તમને વ્યાકરણ ને શબ્દ ભંડોળ જ પૂછશે એ લેવલનું. હું તમને બધા જૂના પેપર પણ આપીશ એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કેમ છે ને કેમ નથી.
એટલે તમને વ્યાકરણ અને શબ્દ ભંડોળ જ પૂછશે. એવું નહીં બને કે તમારે એની અંદર પાઠના પ્રશ્નો આવી જાય કે ભાઈ 9મા પાઠમાંથી કોઈ પ્રશ્ન. હા, એ આવે છે પાઠના પ્રશ્નો. એ ક્યાં આવે? ટાટની અંદર આવે. તો આ વાત થઈ ટેટની. જસ્ટ મિનિટ. હાજી રવિભાઈ. હા બોલો બેના. નમસ્તે. હા 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 હા, શું નામ છે તમારું? ના, થઈ જશે. અત્યારે ચાલુ જ છે મીટિંગ. કરો ને. પેલું જ જે લિંક છે ને, તમને SMS આવ્યો છે ને, એમાં પેલો જ કોડ છે ને, ગૂગલ મીટ ખોલીને એ કોડ એમાં એન્ટર કરો એટલે તમે જોઈન થઈ શકશો. હા, કોડ 1 અને 2 બંનેમાં થઈ જશે. થર્ડ ની જરૂર નહીં પડે. પણ કંઈક તો નેટવર્ક નો ઇસ્યુ તમારા ફોન નો કદાચ હોઈ શકે. રીસ્ટાર્ટ કરી જો એકવાર ફોન, અને ના થાય તો પાછું 9 વાગે છે જ બીજું સેશન ફરીથી. એટલે એમાંય તમે ડેમો માટે એટેન્ડ કરી શકશો. હા, ઓકે ઓકે. હાજી ભાઈ. એટલે આ વાત થઈ ટેટ 2 ના પાર્ટ 1 અને પાર્ટ 2 ની. માર્ક સ્કીમ તમે જોવો તો 150 માંથી આપણે 90 માર્ક લ્યો. જો તમે ઓપન કેટેગરીમાં છો તો તમારે 90 માર્ક્સ લેવા પડે 150 માંથી. અને જો તમે રિઝર્વ કેટેગરીમાં છો, એટલે કે SC/BC છો, SC છો, ST છો કે EWS પણ આમાં આવી જાય, તો તમારે 82 માર્ક લેવા પડે પાસ થવા માટે. તમે પાસ ગણાવ. પેલા તો એવું પણ હતું કે બંને પાર્ટના આટલા આટલા માર્ક થવા જોઈએ. પહેલી વખતે જયારે ભરતી આવી ને, જાહેરાત આવી, ત્યારે તો લેંગ્વેજ ટીચર માટે વધારે અઘરું હતું. કારણ કે અત્યારે કેવું મેં તમને કીધું કે ઇંગ્લિશના 20 પ્રશ્નો, હિન્દીના 20 પ્રશ્નો, ગુજરાતીના 20 પ્રશ્નો અને સંસ્કૃતના 15 પ્રશ્નો. ત્યારે એવું નહોતું. ત્યારે ઇંગ્લિશના 40 પ્રશ્નો હતા. ઇંગ્લિશના 40, ગુજરાતીના 20, 60 થઈ ગયા. અને 15માં બીજી 2 ભાષા. કારણ કે ઇંગ્લિશ ટીચરની વધારે સરકારને રિક્વાયરમેન્ટ હતી. એટલે ઇંગ્લિશ જેને આવડે એ જ પાસ થાય એમ. એટલે ઇંગ્લિશ શિક્ષકો વધારે પાસ થઈ જાય. પણ પછી એમાં હવે સુમેળ લઈ આવ્યા 20, 20, 20 ને 15. કહેવાનો ભાવ કે ટેટ 2 ની અંદર પાસ થવા માટે 90 અને 82 નો આપણી પાસે ક્રાઇટેરિયા છે. પણ આનાથી માત્ર પાસ થઈ શકાય, ઘરે કહી શકાય હું પાસ થઈ ગયો. નોકરી ન મળે ક્યાંય. હા, સેલ્ફ ફિનાન્સમાં કામ લાગે. સેલ્ફ ફિનાન્સમાં હવે લોકો ટેટ નું પૂછવા માંડ્યા, તમે ટેટ પાસ છો? તમે કહો ના નથી. તો એમ કે તો અમે પગાર તમને આટલો નહીં આપી શકીએ. 10,000 આપવાના હોય ત્યાં 8,000 કરી નાખે. ટેટ પાસ નથી. ત્યાં એને ખાલી પાસ જ જોતું હોય. એટલે કામ તો લાગે પાસ થાવ તો ક્યાંક પ્રાઇવેટ જોબમાં. પણ જો તમારી એવી સ્વપ્ન હોય કે મારે સરકારી નોકરી કરવી છે, સ્કૂલમાં નોકરી કરવી છે, સરકારી સ્કૂલમાં, અને એ પણ હું જ્યાં રહું છું એનાથી નજીકમાં ક્યાંક મળે એવી રીતે મારે નોકરી કરવી છે, જો એવી આપણી અપેક્ષા હોય તો હું તમને કેટલા માર્ક લેવા જોઈએ એની તમને હું વાત કરું. તમે જો ભાષા શિક્ષક હો તો આમ તો તમારી બધા માટે ટાર્ગેટ હું કહું ને તો 120 પ્લસ જવું જોઈએ. 120 માર્કની આસપાસ આપણને આવે. ગણિત વિજ્ઞાન ને તો ખાસ 120 પ્લસ. લેંગ્વેજ અને SS હજી 115 આસપાસ 40 છે. પણ 115 નો ટાર્ગેટ ન રખાય. ટાર્ગેટ આપણે 120 નો જ રાખવો પડે. 120 માર્ક આપણે લઈ આવીએ તો આપણને જ્યાં સ્કૂલમાં જોઈ છે ત્યાં નોકરી મળવાની સંભાવનાઓ રહે. 107 કે 109 માર્કે કદાચ મળે, પણ 109 માર્કે જાવ તો 200 કિલોમીટર આગી મળે. ગેટિંગ ધ પોઈન્ટ. આપણા ઘરથી 2-4 જિલ્લા મૂકીને જવું પડે. છોટાઉદેપુરમાં મળે, તમે હો પોરબંદરના. એવી રીતે થાય. તો જે આપણી માટે પછી કામનું ના હોય. એટલે જો અને પછી બધા મને કેટલી બધી વાર ટેટની પરીક્ષા પછી સાહેબ કેટલે અટકશે એવા ફોન આવતા હોય. પણ તમે માનો કે 95 માર્ક લઈ બદલે કે 3 માર્ક છે, એની કોઈ વેલ્યુ નથી ગુરુ. એ માર્ક ખાલી મન મનાવવાના છે. આનાથી નોકરી ના મળે. નોકરી મેળવવા માટે તમારે આ ટાર્ગેટ લઈને ચાલવું પડે. કેટલામાંથી? 150 માંથી. એ જરા પણ અઘરું કામ નથી, સમજજો. શું કામ અઘરું કામ નથી? કારણ કે તમે તમારા વિષયના 75 પ્રશ્નો છે. માનો કે ગુજરાતી ને લેંગ્વેજ ને સાઈડમાં મૂકો તો ગણિત વિજ્ઞાનનો માણસ છે 75 માંથી 65 તો સાચા જવાબ આપી જ શકવો જોઈએ ને. જે BSc થયેલો છે એ 6 થી 8 ના ગણિતમાં 65 પ્રશ્નો જવાબ સાચા ન આપી શકે? તો આપી જ શકે. પછી પાર્ટ 2 ની અંદર એ રીઝનિંગ છે. BSc થયેલો માણસ હોય તો રીઝનિંગ એને આવડે. શિક્ષણ ને રીઝનિંગ ના 25 પ્રશ્નો છે. અંગ્રેજી ગુજરાતીના 25 પ્રશ્નો છે. અને GK કરંટ અફેર્સ ના 25 પ્રશ્નો છે.
ઇંગ્લિશ અને ગુજરાતીની વાત કરું તો એનો સિલેબસ બહુ ફિક્સ છે, ડિસાઇડેડ છે. હું અને દેવશીભાઈ તમને ભણાવશું એટલે ડેફિનેટલી જો તમે પ્રોપરલી ભણશો તો તમે આમાંથી ઓછામાં ઓછા 20 માર્ક તો લઈ આવશો જ બે ના થઈને. 5 માર્ક તો ક્યાંક આપણા જાય. રીઝનિંગ અને શિક્ષણની અંદર રીઝનિંગનો એક પણ માર્ક નહીં જાય તમારો. શિક્ષણમાં કદાચ 2-3 વ્યાખ્યા એવી ઉપર નીચે આવી જાય તો આપણા ત્યાં બીજા 5-10 માર્ક છે, 5 માર્ક કપાવવાની સંભાવના રહે તો 20 માર્ક અહીંયા પણ આવી શકે. હવે વાત રહી જીએસ ની, જીકે અને કરંટ અફેર્સ. ઘણા બધાનું જીકે અને કરંટ અફેર્સ છે એ નબળું રહેતું હોય. એટલે આપણે માની કે મારું જીકે બહુ નબળું છે તો 25 માંથી આપણને એટલીસ્ટ છે 15 માર્ક તો આવશે. 10 માર્ક અહીંથી ભણશો તમે, આટલું વાંચશો, આટલી ટેસ્ટ આપશો તો 10 માર્ક આવવાની તો સંભાવના રહે. 25 માંથી 10 ખોટા પડે, 15 તો આવે. તો હવે આ તમે ટોટલ કરો એટલે આ તમારા થઈ ગયા 120 માર્ક. હજી કન્ટેન્ટ થોડુંક નબળું હોય, 2 માર્ક જાય ત્યાં વધારે તો 118 થાય, પણ થઈ શકે, અઘરું નથી. મેથ્સ સાયન્સ વાળાનું વિજ્ઞાન છે ને એ તો અહીંયા જ થઈ જશે, આપણી સાથે સાથે જ વિજ્ઞાન થઈ જશે. અવાજ આવે છે મારો મિત્રો? અવાજ આવે છે ને? હા સર આવે છે. હેલો, ઓકે, માય વોઇસ ઇઝ બ્રેકિંગ. મને લાગ્યું એવું છે એટલે ઓકે યસ ઓકે સર. ઓકે ચલો. બાકી સંભળાય છે ને? મનસુખલાલજી અવાજ આવે છે? હા સર. તિલાવતજી? હા સર આવે છે. ઓકે 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 થેન્ક યુ સર, થેન્ક યુ. ઓકે જી. ના ભાઈ, મને ગમ્યું મનસુખલાલજી. આપ તમે પેરેન્ટ સાથે બેઠા હોય ને તો એ ખબર પડે, વેલ્યુ થાય કે ભાઈ આની આપણે કેટલી મહેનત કરાવી છે. એક લેવલ પછી કેવું હોય, છોકરાઓ તો આપણે કહેતા હોય કે ભાઈ હું મહેનત કરું છું. જી જી અચ્છા ઓકે. હા કારણ કે થોડું કોરોનાનું ઓછું થાય ને એટલે આપણી પાછી બ્રાન્ચ ચાલુ કરશું. અત્યારે ફેકલ્ટીઝ ને કેવું છે, અપડાઉનમાં તકલીફ પડે, ગાડી બસમાં અને બધા ડરે છે આવવામાં હજી. એટલે એકાદ મહિનામાં કઈક 1-1.5 મહિના પછી એવું પણ પ્રયત્ન કરશું. એનીવેઝ આપણે વાત કરતા હતા અત્યારે ઓકે માર્કની, કે ભાઈ કેટલા માર્ક લાવીએ. એટલે હું તમને એ કહું છું, પાસ થવા પાછળ દોડવાની જરૂર નથી. પાસ તો ઘરે બેસીને થઈ જશો. હવે 5 લેક્ચર હું લઉં ને આ પ્રકારના એટલે તમે પાસ થઈ જાવ એટલું તમને ગાઈડન્સ એમને બધા વિષયનું આપી દઉં. પણ આપણો ટાર્ગેટ છે ધેટ ઇઝ 120, મિશન 120. મેં લાસ્ટ ટાઈમ પણ અમારા મિત્રોને આપેલું. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે આપણા કેટલા બધા લોકો જોબ કરે છે. અમારી પાસે તો ડેટા એટલો બધો, થોડાક શિક્ષક જીવ રહ્યા ને એટલે ઓલો મેનેજમેન્ટનો જીવ નથી એટલે બહુ બધો ડેટા ના હોય, છતાં પણ હવે ધીમે ધીમે ભેગો કરતા હોય છે જ્યાં જોબ કરતા હોય આપણા મિત્રો ત્યાં. તો આ આપણો ટાર્ગેટ રાખવાનો છે. આ બેચની અંદર 120 માર્ક માટે સેવી માથાકૂટ કરવી એ સમજશો. જો 3 આપણી કેટેગરી થઈ, પરિવાર એકવાર વાત કરી લો તો 3 કેટેગરી થયા. સોરી, બરોબર, આ 3 કેટેગરી. એમાં લેંગ્વેજ ટીચરનું 150 માર્કનું ટીચિંગ આપણે અહીંયા કરાવીએ છીએ લાઈનમાં. સોશિયલ સાયન્સનું પણ પહેલા પાર્ટમાં બધું જ જીકે ભણશું આપણે ડિટેલમાં. જીકે એટલે એક બુક આપી દઈને 20 ટેસ્ટ લઈ લેવું નહીં. દરેક ભાગ, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, આ બધું જ આપણે ભણીશું. વિજ્ઞાન, ટેકનોલોજી. અને આમાં પણ અત્યારે 75 માર્કનું તમારું વિજ્ઞાન તો થઈ જ જશે. ગણિતની બેચ છે એ નોટિફિકેશન આવશે ત્યારબાદ આપણે શરૂ કરીશું મેથ્સ માટે, જેની નજીવી 500-700 રૂપિયા જેવી ટોકન ફી હશે. શું કામ? તો કે ફેકલ્ટીને ચૂકવવા પડે એટલે. એ તમે ભરીને મેથ્સ પણ, જો કોઈને ઘણી વાર કેવું હોય સાયન્સ બેકગ્રાઉન્ડ હોય ને તો ગણિત થોડું વીક રહી ગયું હોય પછી સાયન્સ જ ભણાવતા હોય તો એ પણ અહીંયા થઈ જશે. એની માટે તમારે થોડી ઘણી ફી કદાચ જે તે સમયે થોડી આપવાની થાય. બાકી આ બંને જે વિષય છે, લેંગ્વેજ ટીચર, સોશિયલ સાયન્સ, એનું તો 150 તૈયારી આપણે અહીંયાથી કરાવીશું. પાર્ટ 2 માટે મટીરિયલ છે એ ક્યાંય ગોતવા જવાનું હોતું નથી, સમજો. સોશિયલ સાયન્સનો જે પાર્ટ 2 છે તો એની માટે તમારે ટેક્સ્ટ બુક જ વાંચવાની છે. 6 થી 10 ની ટેક્સ્ટ બુક તમે કડાટ કરી નાખો એટલે 75 માંથી 74 માર્ક આવે. એટલે એસએસ નું મટીરિયલ કે મેથ સાયન્સ નું મટીરિયલ ન હોય, એ ટેક્સ્ટ બુક એ જ મટીરિયલ છે. લેંગ્વેજ ટીચરને જરૂર પડે કારણ કે લેંગ્વેજમાં શું છે, ટેક્સ્ટ બુકમાંથી પ્રશ્નો આવતા નથી. એટલે લેંગ્વેજ ટીચરને મટીરિયલની જરૂર પડે, જે આપણે અહીંથી પ્રોવાઈડ કરીશું. એસએસમાં પણ આપણા બધા લીથો હશે એટલે તમારું મટીરિયલ તો થઈ જશે, પણ સેફ સાઈડ માટે ટેક્સ્ટ બુક આપણે હારે વાંચવી જોઈએ. મેથ સાયન્સમાં સાયન્સનો લીથો આપીશું,
એટલે એ મટીરિયલ થશે, પણ છતાંય હું તમને એવો આગ્રહ રાખું કે ટેક્સ્ટ બુક ના ચેપ્ટર છે એ બધા આપણા થઈ ગયેલા હોવા જોઈએ. એટલે પાર્ટ 1 પાર્ટ 2 ઓલમોસ્ટ બધું તૈયાર આપણે અહીંયા થઈ જશે. આ વાત થઈ ટેટ 2 ની. હવે વાત આવે ટાટ 1 ને ટાટ 2. ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ. ટાટ 1 શેની માટે? તો કે 9-10 માં શિક્ષક થવા. ટાટ 2 11-12 માં શિક્ષક થવા. અત્યારે જોડાયેલા ઘણા બધા લોકોને આ બધી જ ખબર હોતી હશે, એટલે કદાચ થોડો કંટાળો પણ આવતો હશે, એવું બને. હવે આ બધું તમને ખ્યાલ છે. હવે તમે કંઈક આગળની વાત કરો તો આગળની વાત પણ આવશે જ. પણ કોઈને ખ્યાલ ના હોય, પહેલી વાર જોડાયેલ તૈયારી કરતા હોય, તો એને આપણે ધ્યાનમાં રાખીને કરવી પડે, અને આપણને પણ યાદ રહે આપણે શું કરી છીએ. એટલે આપણી માટે સારી જ વાત છે. તાજું થઈ જશે. સારી વાત તો 100 વાર કહેવાય. તો ટાટ 1-2 એની તૈયારી કેમ થાય? ટાટ 1-2 નું આ કોમન મેરિટ છે કે તમારા ગ્રેજ્યુએશનના 10% ગણાય, પોસ્ટ ગ્રેજ્યુએશનના 10% ગણાય. ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે તમારું BA કે BSc કે એ જે હોય, BA BCom BSc, અહીંયા MA MCom MSc એના 10% ગણાય. પછી બીએડ ના માત્ર 5% ગણાય, ને એમએડ હોય તો 5% ગણાય. 70% ગુણભાર છે એ ટાટ 1 ની પરીક્ષાનો છે. 200 માર્કની પરીક્ષાનો 70% ગુણભાર છે. 200 માંથી તમે માનો કે 150 લઈ આવો તો 200 એ 150, તો 100 એ કેટલા? તો કે 100 એ 75. તો 75 ના 70% કેટલા થાય? તો એ તમારા અહીંયા ટાટ 1 નો સ્કોર ગણાય. એટલે અહીંયા તો બીએડ નું સાવ મૂલ્ય નથી. જો તમે મૂલ્ય 5%, એટલે તમારા બીએડ માં 100% આવ્યા હોય, 100 એ 100%, તો તમને 5 માર્ક મળે. 80% આવ્યા હોય તો 4 માર્ક મળે. 68% બીએડ માં આવ્યા હોય તો 3 માર્ક મળે. એની બદલે એક પ્રશ્ન ટાટમાં સાચો પડે એટલે 60 વાળો સીધો 100 ની હારે પહોંચી જાય. એટલે હજી આજની તારીખે તમારા સગાવાલા મિત્રો બીએડ કરતા હોય તો એને કહેજો બીએડ બહુ જરૂરી છે. શિક્ષકત્વ અને આ બધું એમાં આવતું જ હોય છે. આ બધું ટેટ ટાટ ને લગતા વિષયો અને બધું બીએડ કરવું જ જોઈએ, દિલથી જ કરવું જોઈએ. આપણને એક શિક્ષક તરીકે કામ લાગે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કામ લાગે, પણ વધારે ફોકસ જેમ દિમાગમાં રાખવાનું, ટકા પાછળ દોડવાની બદલે સમજૂતી પાછળ દોડે ને, સમજશે ને તો એ ટેટ ટાટમાં લખી શકશે. બરોબર? તો આ એનું મેરિટ સ્કીમ છે. ટાટ 1 ની પણ આ જ મેરિટ સ્કીમ છે, અને ટાટ 2 ની પણ આ જ મેરિટ સ્કીમ છે. બરોબર? ટાટ 1 ટાટ 2 બંનેમાં આ લાગુ પડે. એટલે તમે માસ્ટર્સ ના કરેલું હોય તો એક્સટર્નલમાં જોઈન કરી લેવાય. ક્યાંક આગળ જતા ક્યાંક ને ક્યાંક કામ લાગે. પડ્યું એમએડ કરવાની જરૂર નહીં. એમએડ ના 5% એટલે 2-3 માર્ક થાય. એટલું ટાટ 2 માં મહેનત, ટાટ 1 એમાં મહેનત કરી લેવાય, એટલે એમએડ છે અહીંયા કવર થઈ જાય. ત્યાંથી આગળ પેપર સ્ટાઇલ જોઈએ તો અહીંયા 2 પેપર આવશે. પેપર 1 બધા માટે કોમન છે. પેપર 1 એ બધા માટે સામાન્ય પેપર છે. બધા માટે સામાન્ય અભ્યાસ એક જ પેપર છે. જેમાં સામાન્ય જ્ઞાન 15 માર્કનું, સામાન્ય જ્ઞાન જીકે. તાર્કિક અભિયોગ્યતા એ આવશે 15 માર્કની. શિક્ષણને લગતા પ્રશ્નો છે એ 40 માર્કના. બેઠો બીએડ નો સિલેબસ આવશે. આપણે જે બીએડ માં ભણતા હતા એ જ બધું, CC 1 2 3 4 વાળી વાત. પછી અંગ્રેજી વ્યાકરણ અને શબ્દ ભંડોળ એના આવશે તમારે, જસ્ટ અ મિનિટ, અંગ્રેજીના 15 પ્રશ્નો આવશે, જેમાં વ્યાકરણ અને શબ્દ ભંડોળ હશે. એમ જ ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળના 15 પ્રશ્નો આવશે. આની પહેલા આ પેપર 150 માર્કનું હતું. 150 માર્કનું પેપર હતું ત્યારે આ બધા 25-25 માર્કના મુદ્દા હતા. 25 નું રીઝનિંગ, 25 નું જીકે, અને 30 નું અંગ્રેજી અને 30 નું ગુજરાતી. આવી રીતે હતું જૂની પેપર સ્ટાઇલ, જયારે 250 માર્કની ટાટ હતી ત્યારે. હવે આ પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ અને 100 માર્કની થઈ ગઈ. એટલે જેને અંગ્રેજી ઓછું આવડતું હોય, જીકે રીઝનિંગ ઓછું આવડતું હોય, એની માટે વળી પાછો સારો સ્કોપ થયો કે એના પ્રશ્નો ઘટી ગયા. અંગ્રેજીના 30 ની બદલે 15 થઈ ગયા, ગુજરાતીના પણ 15 થઈ ગયા. તો આ કોમન પેપર છે જે બધાને આપવાનું થશે ટાટ ની અંદર. બરોબર? બીજું પેપર તમારા વિષય વાઇઝ આવે. માનો કે ટાટ 1 ની વાત કરીએ. ટાટ 1, બરોબર, ટાટ 1 ની વાત કરીએ તો એના પેપર 2 માં, ટાટ 1 એટલે 9 અને 10 માં શિક્ષક થવા માટે, તો એના પેપર 2 માં ધોરણ 9 અને 10 ની જે ટેક્સ્ટ બુક છે, વિજ્ઞાન હોય તો વિજ્ઞાન ને ગણિત હોય તો ગણિત, 9-10 ની ટેક્સ્ટ બુક, તમારું સાયન્સ કે મેથ્સ જે મેથડ હોય એની ટેક્સ્ટ બુક તમારે 9માં અને 10માં ની વાંચવાની રહેશે. એમાંથી 80 પ્રશ્નો ટેક્સ્ટ બુક માંથી હશે.
80 માર્ક આમ તો પ્રશ્નો નહીં, અને 20 માર્કનું તમારી મેથોડોલોજી જે આપણે પદ્ધતિ શાસ્ત્ર બીએડ માં આવતું એમાંથી 20 પ્રશ્નો પૂછાય, 20 માર્કનું પૂછાય. 100 માર્કનું પેપર છે, 80 માર્ક છે એ કન્ટેન્ટ માંથી આવે અને 20 માર્ક છે એ મેથડ માંથી આવે. 9 અને 10 ની ટેક્સ્ટ બુક વાંચવાની રહે. આ વાત કરું છું હું ટાટ 1 ની, એટલે 9માં અને 10માં ની ટેક્સ્ટ બુક. 80 માર્ક અને 20 માર્ક. માર્ક છે 100 મિત્રો, પણ પ્રશ્નો છે 70. કેટલા ક્વેશ્ચન્સ છે? 70 પ્રશ્નો જશે પાર્ટ 2 ની અંદર, જેમાં 30 પ્રશ્નો છે એ 2 માર્કના હશે. 30 ગુણ્યા 2 એટલે 60 માર્ક, અને 40 પ્રશ્નો છે એ 1-1 માર્ક વાળા હશે, એટલે 40 માર્ક. એટલે 60 વત્તા 40 ટોટલ થઈ ગયા 100 માર્ક. માર્ક 100, પણ પ્રશ્નો કેટલા છે? પ્રશ્નો છે 70 પાર્ટ 2 ની અંદર. આ ખાસ ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને ફેરફાર કર્યો છે, નકર આમાં પણ 100 પ્રશ્નો અને 100 માર્ક આવતા. પણ ગણિત વિજ્ઞાન વાળા વિદ્યાર્થીઓને એ 100 પ્રશ્નો 1.5 કલાકમાં સોલ્વ કરવા અઘરા પડતા, એટલે અમે પ્રશ્નો છે 30 પ્રશ્નો થોડાક અઘરા કરી દીધા, અને 2 માર્ક વાળા 40 છે 1 માર્ક વાળો. આ પેપરમાં 3 કલાકનો આપણને સમય મળતો હોય છે, જે ઘણો જાજો સમય કહેવાય. પાર્ટ 1 ના 100 પ્રશ્નો અને પાર્ટ 2 ના 70 પ્રશ્નો. 170 પ્રશ્નો સામે 180 મિનિટ આપણને આપે, જે અત્યારે આજની તારીખમાં લેવાતી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૌથી વધારે સમય હોય તો આ પરીક્ષામાં છે. બીજો સૌથી મોટો ફાયદો છે માઇનસ માર્કિંગ નથી, તમે રિસ્ક લઈ શકો છો. અત્યારે ટૂંકમાં એક કોન્સ્ટેબલ થવા કરતા શિક્ષક થવું સહેલું છે જો તમે બીએડ કરેલા હો તો. તલાટી થવા કરતા શિક્ષક થવું સહેલું છે. જેલ સિપાઈ થવા કરતા શિક્ષક થવું સહેલું છે. ફોરેસ્ટ ગાર્ડ કરતા શિક્ષક થવું સહેલું છે. કારણ કે પરીક્ષામાં આટલો પૂરતો સમય તમારા વિષયનું પૂછે 50%, તો કાટમાં તો ચોખ્ખે ચોખ્ખું થઈ ગયું. 100 માર્ક તો તમારો પોતાના સબ્જેક્ટના જ છે, પાછલા 100 માર્કની તૈયારી છે. તો અને માઇનસ માર્કિંગ નથી, અને આટલો બધો સમય છે. આવું ક્યાં હોય? કોઈ પરીક્ષામાં આટલી બધી છૂટછાટ ના હોય. પણ આપણે લોકો એની માટે મરણીયો પ્રયાસ કરતા નથી. પ્રાઇવેટમાં જોબ કરતા હોય, વળી 2 ટાઈમ જોબ કરતા હોઈએ, અથવા બપોર પછી ટ્યુશન કરાવતા હોઈએ, તૈયારીનો ટાઈમ ન મળે, દર વખતે એ જ રોદના આપણે રોતા હોઈએ. પણ તૈયારી કરવી હોય તો એમાંથી કંઈક મૂકવું પડે. એકાદું કંઈક મૂકો તો તૈયારી થાય. જસ્ટ અ મિનિટ. હા મોહિતભાઈ. હા, લગભગ તો પહોંચી ગયા હશે. હું વાત કરી લઉં, ફોન કરી લઉં, પૂછીને કહું. હા, ઓકે. એટલે એક વખત જો તમે, જેમ માનો કે તમે સાયન્સના વિદ્યાર્થી છો, તો જેમ 11th કે 12th સાયન્સમાં તૈયારી કરતા હતા, એવી એક વખત તૈયારી તમે કરી લો તો આ લાઈફ ટાઈમનું સુખ થઈ જાય. એમાં હાઈસ્કૂલની અંદર જોબ હોય એટલે સેલેરી કેટલી સરસ છે તમને ખબર છે. ફિક્સ સેલેરી હાયર સેકન્ડરીની અંદર 38,000 રૂપિયા છે. સર તમે પહોંચ્યા છો ત્યાં? લેક્ચર છે ત્યાં? હજી નથી આવ્યા? હા, તો હવે ઓલા ભાઈને ના પાડી દો ને, કહીને કે આજનું નહીં સેટ થાય એવું. તમને ફોન આવ્યો હતો ને, એમને ના પાડી દો કે ભાઈ આજે ન મોકલતા, આટલું મોડું ના ચાલે, એને કઈ નો પોસિબલ થાય, કઈ કાલે કરશું. કઈ આવે છે એવું કીધું? હા ઠીક, તો હું તમને મોહિતભાઈ નો નંબર મોકલું છું. તમે ખાલી એક વોટ કરી લેજો ને કે ભાઈ અમે પહોંચીએ છીએ, એટલે તમને ત્યાં ખોલાવી દેશે. હા, કરી દો આપને. હા, જી ભલે, વાંધો નહીં ભાઈ. હાજી જી, મારું લેક્ચર ચાલુ છું, આપને કોલ કરું. હા, ઓકે. યસ મિત્રો, એટલે કહેવાનો ભાવ એ છે કે તમે હાયર સેકન્ડરીમાં તમને જોબ મળે, મેં જોબ કરેલી છે એટલે હું તમને કહું છું, તો સીધું 38,090 રૂપિયા તમારો ફિક્સ પગાર થાય. અને ફૂલ સેલેરીમાં તમે આવો એટલે એ પહોંચે 47,000 રૂપિયા, એ પહેલો પગાર તમારો. એ અત્યારની વાત છે, હજી આમાં પગાર પંચ નહીં વધે તો ક્યાં પહોંચે. અને સેકન્ડરીમાં પણ 9-10 ની અંદર પણ આઈ થિંક 30 કે 31,000 રૂપિયા પગાર છે, હું ભૂલી ગયો એક્ઝેક્ટ. અને પ્રાઇમરીમાં પણ 20 કે 21,000 રૂપિયા સેલેરી છે, ફિક્સ સેલેરી. એટલે ફિક્સ સેલેરી પણ હવે પેલા જેવું નથી. બાકી 2,000 રૂપિયામાં સરકારી સ્કૂલમાં નોકરી રાખતા હતા. એની સામે આટલો સરસ સમય છે. શું કરવાનું છે? તો 1 વર્ષ કે 2 વર્ષની જે બીએડમાં મહેનત કરી, આમ જોવો તમે તો અત્યારે તમે જેટલું ભણ્યા, 12 ધોરણ ભણ્યા, પછી 3 વર્ષ કોલેજના કર્યા, કોઈ 2 વર્ષ માસ્ટર્સ કર્યા, એટલે 12 ને 5 17, 2 વર્ષ બીએડ કર્યું, 17 ને 2 19 વર્ષમાં તમે મહેનત કરી. હવે તમે ટાટ 2 ની જ ખાલી વાત કરો. જસ્ટ અ મિનિટ, પાછું ત્યાં આવું. તો ટાટ 2 ની તમે જુઓ, તમારી સામે
એક ચિત્ર સ્પષ્ટ એટલે કરું છું કે તમને મહેનત કરવાની ખબર પડે. તમારા 19 વર્ષ છે ને બોસ, ઈ આટલામાં છે. 19 વર્ષનું શિક્ષણ ઇઝ ઇક્વલ ટુ 30%. અને હવે જે પરીક્ષા આપવાની છે એ પરીક્ષાની તૈયારી 70%. એટલે 19 દુ 38 અને ટૂંકમાં 38 ને બાદ 45 વર્ષ જેટલી મહેનત છે. 45 વર્ષે જે તમે ભેગું કરી લ્યો એ તમે ખાલી 6 મહિનામાં કરી શકો. 70% એક પરીક્ષાની વેલ્યુ છે. 19 વર્ષના શિક્ષણની વેલ્યુ. આમાં તો એમએડી આવી ગયું. 19 વર્ષ નહીં, 21 વર્ષ થયા. 21 વર્ષનું શિક્ષણ 30%માં છે અને એક પરીક્ષા 70%માં છે. અને માર્કશીટ તમને ખબર છે વેલિડ છે લાંબો સમય. અમુક લોકો એવી માનસિકતામાં હોય કે ભાઈ ભરતી ક્યાં આવે છે, ભરતી બધી થઈ ગઈ, હવે થોડા શિક્ષકો નવા ભરશે. તો ભાઈ સ્કૂલ બંધ થોડી કરશે. સ્કૂલ તો ધીમે ધીમે વધારતા જ જાય છે. જ્યાં નથી ત્યાં સ્કૂલ થતી જાય છે. એટલે આ પ્રકારની વાતો કરવા વાળાને કોઈને સાંભળ્યા વિના હું તમને એટલી જ રિક્વેસ્ટ કરું કે તમે એક વખત ટેટની પરીક્ષા સારામાં સારા સ્કોરે પાસ કરી. ગામ જે કહેતું હોય કે હવે આમ નથી થવાનું, ઓલું નથી થવાનું, એ કોઈ ત્યાં ઊભું નથી રહેતું થાય ત્યારે. આપણો મુદ્દો એક જ છે કે સારા સ્કોર સાથે આપણે ટેટ 2 હોય તો 120 સાથે ક્લિયર કરીને માર્કશીટ મૂકી દઈએ. કેમ તમે એફવાય ની, એસવાય ની, ટીવાય ની માર્કશીટ સાચવી જ છે ને? ક્યાં ફાડી નાખી માર્કશીટ કે ક્યાં કામ લાગવાનું? કેવડી મોટી ફાઇલ છે. એક માર્કશીટ આપણે વધારવાની છે એમાં. અને એ માર્કશીટ વધી જાય ને એટલે તમારો કોન્ફિડન્સ ડબલ થઈ જશે. એકવાર 122 માર્ક આવી ગયા હોય ને પછી પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરતા હોય ને તોય તમે આમ બોસ થઈને કરતા હો. ભાઈ મારે તમારી સ્કૂલ ઉપર કઈ મારું ભૂંગળું નથી ભાંગ્યું હોય. My pipe is not yet broken on your school. એમ ઇંગ્લિશ. મારે 122 માર્ક છે, હમણાં હું વયો જઈશ ભરતી થાય એટલે. તો ઈ કોન્ફિડન્સ લાવી શકો એકવાર માર્ક આવેલા હોય ને આપણી પાસે તો. એટલે મહેનત આપણે એક વખત કરવાની છે. કેવી મહેનત? 19 વર્ષની મહેનત આપણે ભેગી કરવાની છે. ભલે 19 કલાક નો વાંચો, તમે 2 કલાક ક્લાસ ભરો આપણા 1.5 કલાકના, અને બીજી 2 થી 2.5 કલાક ખાલી દિવસની આપો. 4 કલાક તમે દિવસની આપો એટલે તમારી ટેટની અંદર ઓલામાં 120 માર્ક ડેફિનેટલી આવે. અને આમાં કેટલા માર્ક લેવા પડે એ આપણે જોઈ લઈએ. વાત કરતા હતા ટાટ 1 ની. ટાટ 1 ની પેપર 1. આ પેપર 1 ટાટ 1 હોય કે 2 હોય, બધામાં એક જ છે. ટાટ 1 માં પણ આ, 2 માં પણ આ. 15 નું જીકે, 15 નું રીઝનિંગ, 15 નું ઇંગ્લિશ, 15 નું ગુજરાતી, 60 અને 40 નું શિક્ષણ. પાર્ટ 2 માં છે એ ચેન્જ થઈ જાય તમારા વિષય મુજબ. ટાટ 1 હોય તો 9-10 આવે, આપણે સમજી ગયા 9-10. અને ટાટ 2 હોય તો 11 અને 12 ની ટેક્સ્ટ બુક આવે. 11 અને 12 ની ટેક્સ્ટ બુક ટાટ 2 હોય તો. બરોબર. એમાં પણ એ જ રીતે 70 પ્રશ્નો, 80 માર્ક ટેક્સ્ટના, 20 માર્ક મેથડના, 30 પ્રશ્નો 2 માર્ક વાળા, 40 પ્રશ્નો 1 માર્ક વાળા. ભાષા શિક્ષકને હવે બંને ભાષાની ટેક્સ્ટ બુક કરવી પડે છે, એ નવું છે. માનો કે ગુજરાતી છે તો 11-12 કે ગુજરાતી કરો તો ગુજરાતી મીડિયમ ની પણ કરવાની અને અંગ્રેજી મીડિયમ ની પણ કરવાની. ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત. સંસ્કૃત ને આઈ થિંક હિન્દી. આ 3 વિષયને લાગુ પડે. સંસ્કૃતમાં તો કઈ અંગ્રેજી ગુજરાતી મીડિયમમાં સેમ ટેક્સ્ટ બુક હોય છે. તો હવે ગુજરાતી, અંગ્રેજી કે હિન્દીનો શિક્ષક હોય તો એને ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ જે આવે ને બંને ટેક્સ્ટ બુક કરવી પડે. એટલે માનો કે તમે ટાટ 1 ની તૈયારી કરતા હો તો 4 ટેક્સ્ટ બુક આવે. ટાટ 2 માં પણ 4 ટેક્સ્ટ બુક આવે. પણ 8 ટેક્સ્ટ બુક વાંચો એટલે તો વાર્તાઓ અને કવિતાઓ છે. આમ તો આપણો રસનો વિષય હોય તો જ આપણે એ વિષયમાં સ્નાતક થયા હોય એટલે લાગે જ નહીં વાંચો છો. તો આ આપણી પેપર સ્ટાઇલ થઈ. પાસિંગ ક્રાઇટેરિયા, અહીંયા કોઈ પણ કેટેગરી હો તમે, માર્ક આવે 200 માંથી એટલે તમે પાસ. સોરી, 200 માંથી 100 માર્ક્સ લઈ આવવું એટલે તમે પાસ થઈ જાવ. આની પાસિંગ ક્રાઇટેરિયા છે. પણ 100 માર્કે તમને ક્યાંય નોકરી ન મળે. તો કેટલા? 120 તો કે ન મળે. 130 તોય ન મળે. 130 પછી સંભાવનાઓ શરૂ થાય. બહુ જાજી ભરતી આવી જાય કે બહુ એવા વિસ્તારમાં હોય કે જ્યાં બીજા લેતા ન હોય તો મળે. હું અહીંયા આ બેચમાં તમારી પાસે ટાર્ગેટ શું રખ? 50 તો કે નહીં. તો 160 હશે તો કે નહીં. આપણો ટાર્ગેટ હશે 175 માર્ક્સ. 200 માંથી કેટલા માર્ક? 175. પછી 50 શિક્ષક જ ભરવાના હોય ગુજરાત આખામાં તો આપણું નામ એમાં હોય જ. જો 175 માર્ક આવે અને 175 માર્ક આવે, શું કામ ન આવે? હવે જોઈ લો, 100 માર્ક તો તમારા પોતાના સબ્જેક્ટના છે.
40 માર્કે તમે બીએડ કરીને આવ્યા છો એના જ. 15 માર્કના રીઝનિંગમાં એકેય માર્ક ન જાય. એ એમ જ છે. ગુજરાતી, અંગ્રેજી અને જીકે આ 3 જે વધ્યા એમાં આપણે મહેનત કરવાની છે. એટલે એમાં આપણે 25 માર્કનો ગાળો રાખીએ છીએ. 25 માર્ક કપાય ત્યાં સુધી વાંધો નથી. કે ગુજરાતીના 15 છે એમાંથી માનો કે મારે 15 માંથી 12 આવે, અંગ્રેજી 15 માંથી માનો કે મારે 7 જ આવે, જીકે ના 15 માંથી મારે 7 જ આવે, તો 7 દુ 14 ને 12 26 માર્ક થયા. ગેટિંગ? રીઝનિંગ માંથી એકાદો માર્ક કપાય 14 આવે તો 40 માર્ક થયા. એજ્યુકેશનના 40 પ્રશ્નો છે, અમુક વ્યાખ્યાઓ કાઢી નાખો 35 આવે તો 75. પેલા પાર્ટમાં તો 100 માંથી 100 આવવા જોઈએ, નો આવે. 9મા 10મામાં નો આવે તો હદ કહેવાય ને. હું ગુજરાતીનો શિક્ષક હોઉં, હું ગુજરાતી સ્કૂલમાં ભણાવતો હોઉં અને હું ટેટની પરીક્ષા આપવા બેસું, મને ગુજરાતીમાં 100 માંથી 70 આવે તો મારે શિક્ષણની લાઈન બદલી નાખવી જોઈએ, મારે બીજું કંઈક કરાય, કારણ કે હું ગુજરાતી ભણાવવા માટે લાયક નથી. પણ 100 નો આવે, 90 આવે તોય ક્યાં પહોંચ્યા તમે? 90 + 75 165, તોય તમે ક્યાંય કોઈ તમને, હું 175 તો સાવ હાઈએસ્ટ કહું છું. 160 65 ઉપર જાવ એટલે તમારી નોકરી પાકી થઈ જાય. પછી જેમ જેમ ઉપર જાવ એમ એમ કિલોમીટર ઘટતા જાય. કિલોમીટર ઘટવા એટલે તમારા ઘરથી પરીક્ષા, તમારી સ્કૂલની વચ્ચેનું અંતર ઘટતું જાય. તો એ આપણો ટાર્ગેટ રહેશે. કયો ટાર્ગેટ રહેશે? 175 નો ટાર્ગેટ. વાં 20, અહીંયા 175. આ ટાર્ગેટ પકડીને આપણે ચાલવાનું છે. પછી એમાં થોડું ઘણી બાંધછોડ જે થાય. અને આ ટાર્ગેટ માટે શું કરાવવું, કેમ કરાવવું, એ બધું અમને ખબર છે, કારણ કે છેલ્લા 1 દશકાથી અમે આ જ કરાવીએ છીએ, આ જ વસ્તુ કરાવીએ છીએ. દરેક એક્ઝામના મોક પેપર્સ, પ્રેક્ટિસ પેપર્સ, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ. ફેકલ્ટી પણ એટલા બધા આ ભણાવવા પાછળ માહિર છે કે એમને એક્ઝેક્ટલી ખ્યાલ છે કે આ વિષય કેમ તૈયાર કરાવાય, આમાં છોકરાઓ પાસે કેમ દોડાવડાવાય. તમારી તરફથી મારે 3 વસ્તુની જરૂર પડશે. એક જોશે તમારું ડેડિકેશન, નિષ્ઠા. બીજું જોશે ડાયરેક્શન, જે હું તમને આપીશ. અને ત્રીજું જોશે, શું જોશે? ડી ઉપરથી શું આવે ત્રીજું? એવું 3D ટેકનોલોજી આપણે કહેતા હોઈએ. ડેડિકેશન, ડાયરેક્શન અને શું જોઈએ? અત્યારે ડ્રીમ રાખી દઈએ, ચાલો સ્વપ્ન. સ્વપ્ન તો પેલા છે જ શિક્ષક થવાનું, એટલે પાછલી બધી જવાબદારીઓ આપણી થાય. તો આ બધું કામ આપણે, હે ભાઈ કીધું કાંઈ? બોલો બોલો. હવે તમારા પ્રશ્નો પેલા લઈ લઈએ આપણે. ડિસિપ્લિન, યસ, ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વેરી ગુડ, બહુ જ સાચી વાત કરી. ડિસિપ્લિન છે એ સૌથી અગત્યનું તત્વ છે. આ બધી પરીક્ષાઓમાં ડિસિપ્લિન એટલે શું? અદબ પલાઠી મોપર આંગળી એ નહીં. ડિસિપ્લિનની જ્યારે હું વાત કરું છું ત્યારે એ વાત કરું છું કે આપણે 9 થી 12:30 નો 10:30 નો લેક્ચર ભરવાનો હોય તો આપણે 9, 9:45 વાગે ફ્રી થઈ જ ગયા હોય, અને 9:05 આપણું લેપટોપ કે ટેબ્લેટ કે મોબાઈલ ચાલુ થઈ જ ગયો હોય, બુક અને પેન લઈને આપણે બેસી જ ગયા. આને ડિસિપ્લિન કહેવાય. ડિસિપ્લિન એટલે શિસ્તમાં ચાલવું, ઇન્સ્ટન્ટ વાળા કપડા પહેરવા, તેલ માથામાં તેલ નાખીને ઓળી લેવું, એની વાત નથી થતી. કાર્ય પ્રત્યેની નિષ્ઠા. મારે રોજે 2 કલાક વાંચવાનું, સાહેબે 2.5 કલાકનું કીધું છે, 1.5 કલાકનું લેક્ચર ને 2.5 કલાકનું રીડિંગ, તો એ 2.5 કલાક હું આવી રીતે કાઢીશ. એને ડિસિપ્લિન કહેવાય. એ ડિસિપ્લિન જોઈએ. તમારા કોઈ પ્રશ્નો હોય તો પેલા લઈ લઈએ. આપણે શું કરવાના છીએ આ 4 મહિના જેવી આપણી બેચ, આમનામ જો પછી પરીક્ષા મોડી મીન્સ કે ના આવે, અત્યારે એવું લાગે છે કે જૂન જુલાઈમાં ટેટની એક્ઝામ લેવા જોઈએ. જૂન જુલાઈ એટલે ત્યાં સુધીમાં વચ્ચે ઘણી બધી ભરતીઓ છે એ પૂરી થઈ જાય પરીક્ષાઓ, અને કોરોના હળવો થઈ ગયો હોય તો જાજા લોકોને બેસાડવામાં તકલીફ ન પડે. કોન્સ્ટેબલની પરીક્ષા, બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા, તલાટી મંત્રીની પરીક્ષા અને આપણી ટેટ ટાટની, આ બધી જ છે એ જૂન જુલાઈમાં જવાની સંભાવનાઓ છે. એટલે કે એક તો આ વર્ષના બીએડના વિદ્યાર્થીઓ પણ આપી શકે, જે ચોથા સેમેસ્ટરમાં હોય અત્યારે. તો આ બધી સંભાવનાઓ છે. કદાચ પરીક્ષા મોડી પણ જાય, પણ આપણી તૈયારી થયેલી હોય તો પછી ફરીવાર ક્લાસ ન કરવા પડે. અને આ બેચમાં જોડાવાનો સૌથી મોટો ફાયદો તમને એ થશે કે આ બેચમાં તમે જોડાશો તો તમારી પાસે રેકોર્ડેડ લેક્ચર હશે બધા.
એટલે માનો કે 6 મહિના પછી પણ તમારે કોઈ વિષય છે એ રિવાઇઝ કરવો છે તો એ લિંક ઉપરથી તમે રિવાઇઝ કરી શકો. લિંક બધી સાચવીને રાખવાની. તો એ સૌથી મોટો ફાયદો છે આપણો રેકોર્ડેડ લેક્ચર. બીજું, આપણે બીએડ થયેલા છીએ એટલે ઓલમોસ્ટ મેચ્યોર, લગભગ 23-24 વર્ષની આસપાસ બધા હોઈએ, એટલે ઓનલાઈન શિક્ષણ આપણી માટે બહુ કાંઈ અઘરું નથી. માનો કે કોન્સ્ટેબલની બેચ હું ઓફલાઈન કરવાનો છું 1 તારીખથી, કારણ કે કોન્સ્ટેબલ 12 પાસ લેવલના છોકરા પણ હોય એમાં. હવે એને ઓનલાઈન ભણાવવા એ શક્ય જ નથી, કારણ કે એ ડિસિપ્લિનના ને બધા પ્રશ્નો બહુ થાય. એ લોકો પોતે જ મેચ્યોર ન હોય, એટલે એની ઈચ્છા હોય કોન્સ્ટેબલ થવાની, પણ કેમ થવું, શું કરવું, એનું કોઈ પ્લાનિંગ ન હોય. ત્યારે અહીંયા એ બધું જ આપણી પાસે પ્લાનિંગ હોય. આપણે તો શિક્ષક ભણાવતા હોઈએ સ્કૂલમાં, ઘણા બધા આમાંથી ટીચર પણ હશો, કેટલા ઓનલાઈન ભણાવતા હશો સવારે. તો તમને ઓનલાઈનમાં ભણવામાં કોઈ તકલીફ ન થાય એવું હું બહુ દ્રઢપણે માનું છું. એટલે આપણે ઓનલાઈન બેચમાં 100% સફળતા મળશે જ, કારણ કે હું ઓલરેડી 3 મહિનાથી ચલાવું છું એક બેચ, અને બહુ સરસ ચાલે છે. ટેસ્ટ, બધી મટીરિયલ બધું જ તમને ઘરે પહોંચી જશે. તમે એડ્રેસ આપશો, જેવું આપણે ફોર્મ ભરાશે તો મટીરિયલનો આખો સેટ તમારી ઘરે તમને મળી જશે. ટેસ્ટ પેપર પણ મળી જશે. બાકી બધી ટેસ્ટ આપણી ઓનલાઈન હશે, એનું પણ પ્લાનિંગ આપણી પાસે હશે. તમારે તમારા તરફથી 2-2.5 કલાક જે કાઢવી જોઈએ, એટલીસ્ટ 2 કલાક તો દિવસમાં એવી કાઢવી જોઈએ કે આપણે ટેટ અને ટાટની તૈયારી કરીએ. બીજું બધું સાઈડમાં મૂકીને, તલાટી, મંત્રી, ફલાણું ઢીકણું, એ બધું બહુ મોટી એની અંદર કોમ્પિટિશન પણ હોય છે. ત્યારે આપણે, અને જોબમાં પણ એટલી માથાકૂટ છે થયા પછી પણ. ત્યારે શિક્ષકની જોબ, હું એવું માનું છું કે 21મી સદીમાં આ વિશ્વમાં સૌથી કોઈ સ્ટ્રેસ વિનાની જોબ જો કોઈ હોય ને તો એ ટીચરની છે. કોઈ પણ દેશમાં તમે વયા જાઓ, શિક્ષકને કોઈ સ્ટ્રેસ નથી, કોઈ જવાબદારી નથી સાહેબ. તમે મેનેજરો, તમારી જવાબદારી છે બેંકની, કે ભાઈ બેંકમાં બધો વહીવટ સરખો થાય, ઉપરાંત ખાતાએ વધવા જોઈએ, લોને વધારે લેવાવી જોઈએ, હપ્તા રેગ્યુલર ભરાવા જોઈએ. ત્યારે બેંક મેનેજરને હાંજ પડે બેહાડી રાખે. કેશિયર હોન, હિસાબ ન મળે તો 6 વાગે બેંક પૂરી થતી હોય 9 વાગી જાય. મારે ને તમારે શું જવાબદારી, કયો જી? તમે શિક્ષક થયા, 9મા 10મા ના શિક્ષક છો, તમે ભણાવી, તમે સિલેબસ પૂરો કરી દીધો, તમે પેપર લઈ લીધા. હવે માનો કે છોકરો ફેલ થયો તો તમારો પગાર કપાઈ જાય, તમને કાઢી મૂકે છે સરકારી નોકરીમાંથી? કોઈ જવાબદારી, એવી જવાબદારી નથી આપણી સ્ટ્રેસ લેવો પડે એવું નથી. કોઈ રોકાણ, 5 જ કલાકની નોકરી પ્રાઇમરી કરતા, જો તમને હાયર સેકન્ડરીમાં મળે, સેકન્ડરી હાયર સેકન્ડરી, તો બેસ્ટ. તમે તમારું બીજું પણ શોખના વિષયો પર ધ્યાન આપી શકો. તમારો વ્યવસાય બીજો કઈ હોય, ફેમિલી બિઝનેસ કે કઈ નહીં, તો કુટુંબ બારે સમય વિતાવી શકો. કોરોનાએ આપણને એ તો શીખવાડ્યું, મિત્રો, પરિવાર આ બધા જરૂરી છે. આખો દી 12 કલાક કામ કરે રાખે તો ના ભેગું થાય. તો આટલી સરસ મજાની જોબ છે, એટલે બીજું બધી જ પ્રલોભનોમાંથી બહાર આવી એક જ મુદ્દાનો કાર્યક્રમ રાખી, ભાઈ હવે 2021માં ટેટ ટાટ જે લેવાય એમાં મારો સ્કોર કાં 120 અને કાં ઓલામાં 170-75 હશે, અને એની માટે જે કરવું પડે હું અત્યારે રોજ કરવા માંગુ છું. આ ટાર્ગેટ લઈને ચાલવું પડે. અહીંયા સિલેબસમાં ઇંગ્લિશ છે, હું ભણાવીશ, ડોક્ટર જીતેન ઉદાસ. છેલ્લા 17 વર્ષથી હું ભણાવી જ રહ્યો છું. 2003 થી ભણાવું છું, 4 થી. અને ઇંગ્લિશ લેંગ્વેજ ટીટીસી 10 વર્ષથી ચાલુ કર્યું, ત્યારથી ઇંગ્લિશ ગ્રામર ભણાવું છું. ઇંગ્લિશમાં પીએચડી કર્યું છે. નેટ અને સ્લેટની પરીક્ષાઓ પાસ કરી છે. તમારી આ ટાટ 1, ટાટ 2 ની પરીક્ષા પાસ કરી. મેં 6 વર્ષ સરકારી નોકરી કરી છે હાઈસ્કૂલ ટીચર તરીકે. 191 માર્ક મારે હતા 250 માંથી. ત્યારે 250 માર્કની પરીક્ષા હતી, 191 માર્ક હતા. અને ગુજરાતની અંદર પહેલી ભરતી થઈ 2013માં, ત્યારે મારો 3જો ક્રમાંક હતો આખા ગુજરાતમાં, અને રાજકોટ જિલ્લામાં 2જો રેન્ક હતો ટાટ 2 ની અંદર. અને મેં 5 વર્ષ ધોરાજી જોબ કરી, 1 વર્ષ અહીંયા કુવાડવા જોબ કરી. અત્યારે હું કોલેજની અંદર એઝ અ લેક્ચરર જોબ કરું છું. નેટ અને સ્લેટની પરીક્ષાઓ પાસ કરી હતી, એટલે ગવર્મેન્ટમાં ગ્રાન્ટીનેટ કોલેજમાં. મેં દીવ દમણની ટાટની ટેટની પરીક્ષા પાસ કરી છે, સીટેટની લેવાતી હોય. પહેલા નંબરે હતો એમાં હું દીવ દમણમાં, ફર્સ્ટ રેન્ક હતો મારો સેકન્ડરી ટેટમાં. પણ જવું નહોતું, આ તો આપવા માટે, જોવા માટે આપી હતી. તો આ બધું જ ખબર છે કે કેવી રીતે તૈયારી કરાય, કયા વિષયની કેમ તૈયારી કરાય. મારો વિષય તો હું તમને શ્રેષ્ઠ રીતે ભણાવી જ દઈશ કે ઇંગ્લિશમાં કેમ માર્ક લઈ આવવા. ઇંગ્લિશમાં જેને પોતાનું નામ સરખું લખતા ન આવડતું હોય એ પણ 15 માર્કમાંથી 8-9 માર્ક લઈ આવે, આવી તૈયારી હું કરાવડાવી શકું તમને 4 મહિના. તમને આવડતું હોય તો સવાલ જ નથી. તમને 15માંથી 13-14 માર્ક આવી શકે, 15 આવી શકે સારો દિવસ હોય તો, પણ શબ્દ ભંડોળ ને બધું હોય કે એકાદો માર્ક ક્યાંક આપણો કપાઈ જાય. તો એ તૈયારી આપણે કરશું. ગુજરાતી વિષય જે છે બીજો 15 માર્કનો, દેવસિંહભાઈ મોઢવાડિયા છે, લગભગ ટીટીસીઆર જોડાયેલા હોય તો ઓળખતા હો, એ ગુજરાતી ભણાવશે. એ પણ એના વિષયના એટલા માસ્ટર છે, અને
મારી કરતા પણ મારા વિષયમાં હજી ઘણીવાર વિદ્યાર્થીઓને થોડો ભાર લાગે. દેવસીભાઈને ભણાવવામાં તો એવો ભાર જ ના લાગે, એટલું સરળતાથી ભણાવી દેતા હોય છે. ઇતિહાસ વિષયની અંદર છે જગત સર છે. રીઝનિંગ ની અંદર નિલેશ ગોસ્વામી સાહેબ છે અને બીજા પ્રિયેશભાઈ દેવરિયા આપણી સાથે છે. એમાં પણ 2-3 ફેકલ્ટીઝ છે. મનીષભાઈ ગઢવી મારા પાર્ટનર રહ્યા, એ જીકે ની અંદર છે. તમને ભારતને આ ને બધું આખો જે ભારતના રાજ્યો અને બંધારણની અમુક બાબતોની મનીષ સર ભણાવશે, એટલે એ આપણી સાથે છે. ભૂગોળની અંદર પણ 2 ફેકલ્ટીઝ છે. અતુલભાઈ ભારાઈ છે, અજીત સર છે, એ બંને ફેકલ્ટીઝ છે. એમાં અતુલભાઈની અત્યારે જોબ થઈ ગઈ છે સરસ મજાની કોર્ટમાં, તો એ કદાચ આપણને ઓછો લાભ મળે, પણ અજીત સર છે અને બીજા 1-2 ફેકલ્ટીઝ પણ મિત્રો છે. કદાચ જો એમાં કદાચ જરૂર પડે વધારે તો. અતુલ સર હોય છે વીકેન્ડમાં અહીંયા રાજકોટ, તો એના લેક્ચર આપણે વીકેન્ડમાં ગોઠવી શકીએ. પણ ભૂગોળ એટલું બધું પાર્ટ 1 માં હોતું નથી. આ SS ના મિત્રોને વધારે જરૂર પડે. એજ્યુકેશન છે એમાં આપણે શિક્ષણ, આમ તો હું છેલ્લા 8 વર્ષથી બીએડ કોલેજમાં છું, એટલે આખો સિલેબસ તો મારો જ છે, હું જ ભણાવતો હોઉં છું. ઓફલાઈનમાં મને તક નહોતી મળતી સમયના અભાવે ભણાવવાની, પણ ઓનલાઈનમાં એવી ઈચ્છા છે કે એજ્યુકેશનનો આખો પોર્શન હું જ તમને ભણાવું. કારણ કે બીએડમાં પણ હું ભણાવું છું 8 વર્ષથી, અને આ બધી પરીક્ષાઓ મેં પાસ કરી છે, એટલે મને ખબર છે કયા પ્રકારના મુદ્દા તમને ભણાવવાના ક્યાં નહીં. તો એમાં મારી ઈચ્છા, ઓનલાઈન બેચ છે એટલે મને લાગે છે કે હું પહોંચી શકીશ, તો એમાં પણ મારી ઈચ્છા છે. અધરવાઇઝ આપણે દેવ સાધુ સાહેબ ભણાવતા હોય છે એજ્યુકેશન, કોઈ વળી ભણેલા હો ભૂતકાળમાં, પણ પેલો પ્રયત્ન એ છે કે હું તમને શિક્ષણ ભણાવું, અને 90% તો હું શ્યોર જ છું, કદાચ 5-10% ઉપર થાય. તો આ બધા વિષયો થઈ ગયા: ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ, જીકે અને એજ્યુકેશન. પાર્ટ 2 ની અંદર હિન્દી અને સંસ્કૃત પણ આપણે રાખશું. વિજ્ઞાનની અંદર, વિજ્ઞાનમાં નિલેશભાઈ છે આપણી સાથે, સોરી વિમલ ભટ્ટી સાહેબ છે, તો એ પણ સાયન્સ નો માસ્ટર માણસ છે, જીપીએસસી 1-2 સુધી ભણાવે છે, એ સાયન્સ તમને ભણાવશે. અને બાકી વાત થઈ પાર્ટ 2 ની અંદર મેથ્સ આવશે, તો ત્યારે આપણે પાછું મેથ્સ ની પણ બેચ કરીશું, તમે લોકો જોડાઈ શકશો ઈચ્છો તો. અને હિન્દી અને સંસ્કૃત વિષય છે, એ પણ જયારે નોટિફિકેશન આવી જાય ત્યારે તમને આપણે ભણાવીશું, એટલે એ પણ તમને ડાઉટ એમાં ક્યાંય ના રહે પાર્ટ 2 ની અંદર પણ. અને બાકી કોઈ પણ પેલો હોય તો રાજકોટમાં ક્લાસ આપણે 1 તારીખથી ચાલુ થવાના છે, એટલે અમે તો અવેલેબલ જ હોઈએ. મટીરિયલ મેં તમને કીધું એમ તમને બધાને તમારા એડ્રેસ પર મળી જશે. ફીસ જે છે આપણા કોર્સની એ 6,500 રૂપિયા ઓનલાઈન આપણે રાખેલી છે. આમ તો ઓફલાઈન તો 10,000 હોય છે, 2 વર્ષ પહેલા 8,000 હતી 2 વર્ષ પહેલા, પણ અત્યારે 6,500 રૂપીસ ફીસ છે. એમાં થોડી સ્કીમ એવી કરી છે કે પેલા 50 મિત્રો જે જોડાશે, ફર્સ્ટ 50% લોકો, 50 લોકો જે ફીસ ભરશે, એને 6,500 ની બદલે 5,000 રૂપીસ ફી ભરવાની રહેશે, 5,000 રૂપિયા ફી. એમાં મટીરિયલ આવી ગયું, 1,000 નું તો મટીરિયલ હોય છે. તો 6,500 ની બદલે પેલા 50 લોકો જે ફી ભરશે એની 5,000 રૂપિયા ફી રહેશે. બીજા 50 લોકો ફી ભરશે એની 5,500 રૂપિયા ફી રહેશે. ફર્સ્ટ 50 5,000 રૂપીસ, એટલે 6500 માંથી 1,500 રૂપિયા જતા રહ્યા. બીજા 50 લોકોની 5,500 રૂપિયા ફી, અને પછી 6,500 રૂપિયા ફી છે. અત્યારે ઓનલાઈન ટીચિંગ બહુ બધી એપ્લિકેશન્સ ને ઘણું બધું અવેલેબલ છે, તમે જોતા હશો યુટ્યુબમાં ને. પણ એ બધા લેક્ચર જે છે ને મિત્રો, એ રેકોર્ડેડ લેક્ચર છે. એમનેમ પણ રેકોર્ડેડ લેક્ચર તમને ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબમાં તમે મુદ્દાસર ગોતવા બેસો ને તો મળી રહે, પણ એમાં મોટિવેશન નથી આવતું, પ્લસ આપણા પ્રશ્નોનું ઓન ધ સ્પોટ સોલ્યુશન ન થાય. ઓનલાઈન બેચ લાઈવ રાખવાનું કારણ જ આ છે, બાકી આ વસ્તુ હું રેકોર્ડેડ મૂકી જ શકું મારી એપ્લિકેશન બનાવી, બધાએ બનાવી જ છે. પણ એ બહુ જ દિશા સૂચક તૈયારી કરતા હોય યુપીએસસી ની બધા લોકોને કામ લાગે, કે જે લોકો એમ એટલા બધા કોન્ફિડન્ટ છે, એટલા બધા ડિસિપ્લિન્ડ છે. આપણે તો ઓન ધ સ્પોટ એટલા પ્રશ્નો ઉભા થતા હોય, લાઈવમાં પ્રશ્નો થતા હોય, અને જે લાઈવ ટીચિંગ છે અત્યારે આપણે જે કરી છીએ એનો કોઈ વિકલ્પ જ નથી. રેકોર્ડેડ લેક્ચર તો એમનેમ તમને ફ્રી મળી જશે, કાંઈ 1 રૂપિયો ખર્ચા વિના. પણ એટલા બધા જ લેક્ચર મળે નહીં, અને બીજું મળે તો એમાં પ્રશ્નોનું સોલ્યુશન ન થાય, એમાં આપણને ડાયરેક્શન ન મળે. જેમ 3D ની વાત કરી, ડાયરેક્શન ન આવે. એટલી માટે આપણે ઓલમોસ્ટ ઓફલાઈન જેવી જ બેચ કહી શકીએ, લાઈવ. અમુક લોકો યુટ્યુબ લાઈવ થી ભણાવતા હોય. યુટ્યુબ લાઈવમાં કેવું થાય કે તમારા પ્રશ્નો તમે પૂછી ન શકો, એ ટેગ પેલું કમેન્ટ કરો તો વળી થાય ને, એ પણ 2-3 મિનિટના ડિસ્ટન્સે ચાલતું હોય. અત્યારે હું બોલું એ તમને 40, 50, 60 સેકન્ડ પછી સંભળાતું હોય, એમાં યુટ્યુબ લાઈવમાં. અત્યારે તો આપણે લાઈવ જ છીએ સાવ, પણ યુટ્યુબમાં એ બધા પ્રશ્નો થાય છે, એટલે આપણે ગૂગલ મીટનું માધ્યમ પસંદ કર્યું છે. તો ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ.
મારો વિષય ભણાવવાનો રહી ગયો. કાલે લગભગ ગુજરાતીનો લેક્ચર આપણે રાખીશું એટલે સીધું વિષય ઉપર કામ થાય. અને હું પણ એવું હશે તો કાલે અડધી 1 કલાક ઇંગ્લિશ ગ્રામર કેમ તૈયાર કરવું ને આપણે શું કરવું એની ચર્ચા કરશું. તમારા કોઈ પ્રશ્નો હોય તો હવે તમે મને પૂછી શકો છો અનમ્યુટ થઈને, જે કોઈ તમને ડાઉટ હોય. ગુડ ઇવનિંગ સર. જી જી સતીશભાઈ. રંજન Yes, વાલવા સતીશભાઈ. બોલું છું. રંજનબેન એક મિનિટ, સતીશભાઈ પહેલા જવાબ દઈ દો. એક ઓકે જ મિનિટ. હા ઓકે. સતીશભાઈ. ઓકે. બીસીએ બીએડ છો ને તમે? ટેટ 2 તમને મેથ સાયન્સમાં આપવા દે છે લગભગ, મને ખ્યાલ છે ત્યાંથી છેલ્લો મેં કેસ જોયો હતો એવો બીસીએ બીએડ નો, કે મેથ સાયન્સમાં. હા હા, અચ્છા કોમ્પ્યુટર છે ને? હા હા, તો તમે આપી શકો. યસ, કોમ્પ્યુટર ટીચર તરીકે ડેફિનેટલી આપી શકો. યસ. હા, ટેટ 2 માં પ્રાઇમરી લેવલમાં જે કોમ્પ્યુટર 8મા ધોરણમાં આવે છે ને કોમ્પ્યુટર, કે નથી આવતું? હું છે ને એક કામ કરો, આ જાણી દઉં તમારો પ્રશ્ન છે ને, આપણે સાહેબ એમનો ઉભરક નથી રાખવો. તમે મને કોલ કરજો, આપણે તમારી પાસે નંબર તો છે જ ને, એની પર મને કોલ કરજો એટલે હું જાણી દઈશ કે બીસીએ માં પ્રાઇમરીમાં લગભગ કોમ્પ્યુટર ટીચર તરીકે નહીં પણ મેથ સાયન્સ ટીચર તરીકે રિક્રુટમેન્ટ કરે છે, એવો મને આઈડિયા છે. છતાં હું જાણી લઉં. તો બીએડમાં તમારે કઈ હતી મેથડ? અચ્છા, કોમ્પ્યુટર જીઓગ્રાફી. ક્યાંથી કર્યું બીએડ? હરિવનના. ચાલો હું જાણી દઉં છું એક જ દિવસ. સતીશભાઈ તમે મને એક દિવસ આપો ખાલી, બરોબર? ઓકે ઓકે. 80 960 900 માં જ કરજો ને. ઓકે. હા બેના, તમારો કોઈનો પ્રશ્ન હતો બીજો એક? હા સર, ગુડ ઇવનિંગ સર. વેરી ગુડ ઇવનિંગ. સર મારો સબ્જેક્ટ છે બીએડ કોમ્પ્યુટર. ઓકે. અને મેઇન કમ્પ્યુટર અને ઇકોનોમિક્સ મેથડ. અચ્છા. અને મારે કઈ રીતના તૈયારી કરવી એ સમજાતું નથી. ટેટ 1 2. આગલો પ્રશ્ન જે હું જવાબ આપતો હતો ને એ ભાઈનો એ જ હતો. એ બીસીએ બીએડ જ છે. બટ સર મારે અને બીસીએ નથી, મારે કોમર્સ ફિલ્ડ છે ને, એના કારણે મારે ઇકોનોમિક્સ લેવું પડ્યું છે. તો કોમ્પ્યુટર ક્યાંથી આવ્યું તમારે? કોમ્પ્યુટર મારે એફઆઈ વિથ કોમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટ. એફઆઈ એસવાય ટીવાય કોમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટ હતો મેઇન. હા. પ્લસ પીજીડીસીએ એક પ્લસ કામ કરો, બીએડ. તમારી મને છે ને સમજી ગયો, તમારી જેટલી ડિગ્રી છે ને, જે વિષય હતા ને બીએડ ના અને ગ્રેજ્યુએશન ના, એ યસ સર. લખીને તમે મને વોટ્સએપ કરી દો. હું હા. જાણી લઉં કે આપણે શેમાં તૈયારી કરી શકીએ, બરોબર? ક્યાં ઓલામાં આપી શકીએ, ઓકે બરોબર? ઓકે ઓકે. થેન્ક યુ કાલના સર. લેક્ચરમાં હું તમને સોલ્યુશન આપીશ. હા. ઓકે, થેન્ક યુ સર. યસ નિહારભાઈ. હા નિહારભાઈ. હા બોલો. સેમ એજ્યુકેટર છે, સેમ ઓફલાઈન ઓનલાઈન બંને. હા હા, બધા એ જ. હા, સેમ ફેકલ્ટી છે, જ બધા લોકો છે. હા, કોઈ ફેર નથી. હા, વેલકમ. ગુડ ઇવનિંગ સર. ઓકે, વેરી ગુડ ઇવનિંગ. બોલો બેન. સર બીએડ ફર્સ્ટ યરમાં છે તો ક્લાસ જોઈન કરીએ તો ચાલે ને? ના, ફર્સ્ટ યરમાં ક્લાસ તો ચાલે, ક્લાસ તો મારા પ્રાઇવેટ છે, પણ તમારે ફર્સ્ટ યરમાં એટલે સેકન્ડ હજી તો શરૂ થયું હશે ને બીએડ હમણાં? હા હા. તો ખોટું અત્યારે ક્લાસ ના કરાય. મને તો તમે આવો તો એક સ્ટુડન્ટ વધે, મેનેજમેન્ટ તરીકે મને ફાયદો થાય, પણ તમારે પરીક્ષા આપવાની થશે હજી 1.5 વર્ષ પછી. હા સર. તો ત્યારે જોઈન કરો તો એ તમને, અને અત્યારે કરી લો તો એક વાત છે, તમને દિશા મળી જાય. કારણ કે ફી આપણી અત્યારે સાવ ઓછી છે. આની આ બધી બેચ 5-10 હજાર રૂપિયા લેતા હોય છે. તો અત્યારે કરી લો, તમને ફાયદો શું થાય કે ભાઈ તૈયારી કેમ કરવી અને આગળ રિવિઝન કેમ કરવું, એ તમને એક દિશા મળી જાય. કે ત્યારે તમારી માટે તમારા મિત્રો શરૂ કરતા હોય ત્યારે તમે ઓલરેડી તૈયાર હો. બાકી પરીક્ષા તમારે દેવાની થશે 1.5 વર્ષ પછી, એટલે એ તમારે તમારી રીતે જોઈ લેવું જોઈએ. કરવામાં ખોટું નથી, ઓનલાઈન બેચ તો કરવામાં ફાયદો જ છે, કારણ કે ઘરે બેઠા થઈ જવાનું છે, બીજા કોઈ ખર્ચા નથી. ક્યાંથી બોલો તમે? જાફરાબાદ. તો તમારે કરી જ લેવાય, કારણ કે જાફરાબાદ થી નકર તમારે ત્યારે પછી રૂબરૂ રાજકોટ આવવું પડે, જેની તમારી રહેવા જમવાની ખર્ચા ગણો તો 30-40 હજાર રૂપિયા થઈ જતો હોય. અને ત્યારે ઓન લાઈવ બેચ ના 10 હજાર રૂપિયા હોય, તો એની સામે તમને આ ફાયદો થાય. અને તૈયારી તમારી એ સાથે સાથે તમારું વાંચન ને એ બધું તમને સમજાતું જાય, કેમ કરવું કેમ નહીં. તો તમારી માટે જાફરાબાદ થી હો તો 100% કરી લેવાય આ બેચ. ઓકે સર, થેન્ક યુ. વેલકમ. ઓકે, એનીવન એલ્સ? કાલે પાછો આપણે લેક્ચર રાખીએ. હાજી. હા, પાર્ટ 1 નું બધું આવી જતું હોય. પાર્ટ 2 ની અંદર માનો કે તમારું મેથ સાયન્સ હોય તો મેથ્સ નું કઈ ના આવે.
હા તો સાયન્સ આવી જાય તમારું બેઝિક જે આપણે પાર્ટ 1 નું હોય એ. બરોબર. હા એ બધું જો ઇંગ્લિશ, ગુજરાતી, પછી જીકે ના તમામ વિષયો, એજ્યુકેશન, રીઝનિંગ અને સાયન્સ એ બધું આવી જશે. બરોબર. હા હવે કાલે આપણે જો 9 વાગે જ લેક્ચર રાખીએ તો આમાં કોઈને તકલીફ છે? 6:30 ની બદલે સીધો 9 વાગે જ રાખીએ તો આપણે કાલે 9 નો જ રાખશું લેક્ચર સીધો, આપણો જે રેગ્યુલર ટાઈમ રાખવાના છે એ જ. બરોબર. સર હા મારે 2 ક્લાસ તમે કરવાના. જે હવે કોઈને ક્વેશ્ચન હોય તો કઈ પૂછી જવો, નકર આપણે લેક્ચર પૂરો કરીએ. સર હાજી તમે જે ટેટ 1-2 માં નામ નોંધણી ડેમો ભાષા પૂરો વિષય થાય એટલે હોય તરત જ. એક જ મિનિટ મનસુખભાઈ, એક હેલો જ સર મિનિટ, એક બેન ને જવાબ આપી દો. હા બેન બોલો. હા બેન. હા તમે જે પૂર્વીબેન. ટેટ 1-2 માં કીધું તમે જે ટેટ 1-2 માં કીધું કે સાયન્સ હા વિષય હોય અને મેથ્સ વિષય હોય કે જે બીએસસી વાળાની હોય એના માટે મેથ્સ સાયન્સ વિષય એક જ સેકન્ડ હો, એક જ સેકન્ડ ચાલુ રાખજો. મોક ટેસ્ટ નું કોઈ પૂછતું હતું, પેલા એમને જવાબ આપી દઉં. બોલો તો કોણ હતું? એક જ મિનિટ. હા મોક ટેસ્ટ તમને છે ને ગૂગલ ફોર્મ ના માધ્યમથી મળશે, એટલે તમારે એમસીક્યુ જેમ હોય છે એ જ રીતે તમે આપી શકો આખી ટેસ્ટ. બરોબર. હા એવરી વીક મોક ટેસ્ટ પરીક્ષા ઉપર હોય, એવરી વીક યુનિટ ટેસ્ટ અને જનરલ ટેસ્ટ હોય, જેટલું આપણે ભણ્યા હોય ને એનું. અને જેમ વિષય પૂરો થતો જાય એમ મોક ટેસ્ટ આવતી જાય. બરોબર. ઓકે હવે પેલા બેન ને જવાબ આપી દઉં. કોણ હતું? હા પૂર્વીબેન શું કહેતા હતા તમે? તમે જેવી રીતના કીધું કે ટેટ 1-2 માં બીએસસી વાળાની બધાને મેથ્સ સાયન્સ નું અડધી ટેક્સ્ટ બુક પૂછે, તો એ રીતના ભાષા વાળાને કયું ભાષા વાળાને મેથ્સ શું પૂછે? શેની અંદર? ટેટ 2 માં ભાષામાં. કે ટાટ 1-2 માં? ટાટ ની અંદર નહીં ટેક્સ્ટ ટેટ બુક જ 1-2. આવે, તમને પાઠના પ્રશ્નો. ટેટ 1-2. ટેટ 2 ની અંદર તમને ગ્રામર પૂછે ઈ લેવલનું. 6 થી 8 છે તો 6 થી 8 ના લેવલનું વ્યાકરણ ને શબ્દ ભંડોળ પૂછે, ટેક્સ્ટ બુક ના પૂછે. માનો કે હિન્દી છે તો હિન્દીના પાઠના કે કવિતાના પ્રશ્નો ન આવે, પણ એ સ્તરનું શબ્દ ભંડોળ અને વ્યાકરણ આવી જાય બધું. બરોબર. જી જી સર. સમજાણું બેન? ઓકે. હા મનસુખભાઈ આપ કોઈ પ્રશ્ન હા પૂછો. હા હા એ તમે મને છે ને આપણે બેંક એકાઉન્ટ નંબર ને એવું જે લોકો જોડાવાના હોય ને મને મોકલજો, ભાઈ અમારે ફીસ પે કરવી છે, એટલે એમનો એકાઉન્ટ નંબર ની સામે આપી દઈશ. ટીટીસી નો જે છે આપણું એમાં, એટલે એમાં તમે ભરીને મને સ્ક્રીનશોટ મોકલો એટલે તમારું નામ નોંધાઈ જાય. બરોબર. સર અત્યારે જરૂર નથી ફોન, મને વોટ્સએપ કરી દો ખાલી નંબર ઉપર, એટલે હું તમને સામે ડિટેલ મોકલી દઈશ. બરોબર. હેલો હા સર. 80 900 60 900. પેલો લઈ લો ને અમરેલી વાળો નંબર જ રાખો, 97 24 365. 97 24 પૂરા 365 365. બરોબર. આની ઉપર મને તમારું આખું ડિટેલ મોકલી દો, નામ નહીં, એટલે હું તમને સામે બેંક એકાઉન્ટ ડિટેલ્સ બધી આપી દઉં. બરોબર. જી 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 ઓકે ઓકે વેલકમ વેલકમ. હાજી હવે જેને પ્રશ્ન ન હોય એ લીવ કરીને કાલે 9 વાગે જોડાઈ શકે છે. આજે કઈ ડાઉટ હોય મને પૂછી લ્યો જે મિત્રો. સર આ નંબર ઉપર વોટ્સએપ ડોક્યુમેન્ટ્સ મોકલીએ ને 97 24 હા 365. હા મોકલી દો, એમાં મને ડોક્યુમેન્ટ મોકલી દો. હા બેન બોલો. ઓકે. એમએસસી બીએડ હોય તો 3 એક્ઝામ તમે આપી શકો. ટેટ 2, ટાટ 1 ને ટાટ 2. આઈડિયલી આપણો ગોલ છે ને ટાટ 2 જ રાખવો જોઈએ, કારણ કે ટાટ 2 માં સેલેરી વધારે, કામ ઓછું હોય. ટાટ 1 ને ટાટ 2 બંને. ટેટ 2 માં શું છે, તમારી જોબ હોય 11 થી 5 ની, તમને ખબર છે પ્રાઇમરી સ્કૂલની અત્યારે, તો આખો દિવસ જતો રહેતો હોય. એટલે હાઈસ્કૂલમાં જોબ મળે ને તો સેલેરી વધારે મળે, કામ ઓછું થઈ જાય, તમારે બીજી બધી જવાબદારીઓ ઘટી જાય. આપણો ટાર્ગેટ તો હાઈસ્કૂલ જ હોવો જોઈએ. પણ એઝ એ આઈ ટોલ્ડ યુ કે ટેટ 2 માં માનો કે ગણિત વિજ્ઞાન શિક્ષકની 1000 જગ્યા આવે ટેટ 2 માં પ્રાઇમરીમાં, ત્યારે હાઈસ્કૂલમાં એ જગ્યા આવતી હોય 250 નહીં 150, ક્યારેક તો 75 આવતી હોય. એટલે એની માટે ઓલો મેં 175 નો ટાર્ગેટ તમને રખાયો ને એટલે રખાયો છે કે કદાચ વિજ્ઞાનના ગુજરાતભરમાં 45 શિક્ષક લેવાના હોય ને તો 175 વાળા શિક્ષકો હોય ને એનો વારો આવી જ જાય. એટલે આઈડિયલી ટાટ છે ને એ ટાર્ગેટ રાખવો જોઈએ. ટાટ કરો એટલે ટેટ ઓટોમેટિક અંદર થઈ જાય. એટલે આપણો પાર્ટ 1 ને પાર્ટ 2 જે બંને પરીક્ષામાં ફેર છે એ શિક્ષણનો છે જાજો તો,
એજ્યુકેશન આપણે બંનેનું કરાવવાના છીએ. એટલે તમારે તો જે પેલી પરીક્ષા આવી આમ તો ટાર્ગેટ અત્યારે રખાય, પણ લાંબા ગાળે હાયર સેકન્ડરી નો ટાર્ગેટ છે એ તમને અનુકૂળ રહે, તમને સારું સેલરી આપે. બરોબર? ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. કાલે પાછા ડેમો માટે 97,24,365. હા હા, એટલે હું તમને બેંક એકાઉન્ટ ડિટેલ્સ આપી દઈશ. એકચ્યુઅલી આમાં છે ને 3 મીટિંગ 3 પાસવર્ડ હતા, એટલે 3 મીટિંગ ચાલુ છે. એટલે એવું ઘણા એવું બનતું હોય કે મને કોઈ બીજા ગ્રુપમાંથી પ્રશ્ન પૂછે, તમને ન સંભળાતો હોય, તમને એમ થાય કે સાહેબ એકલા કંઈક બોલે છે, પણ હું બીજા ગ્રુપના વિદ્યાર્થીને જવાબ આપતો હોઉં. એટલે આવું થઈ શકે. એટલે 3 કોડ આપ્યા હતા, પણ કાલે આપણે રાત્રે 9 વાગે જોડાશું, એટલે 6:30 થી 8 નહીં રાખીએ, એટલે કઈ ઇસ્યુ ન થાય. બરોબર? ચલો, થેન્ક યુ વેરી મચ. તમે મીટિંગ લીવ કરી શકો છો. થેન્ક યુ. કાલનો કોડ હું તમને પાછો મેસેજ કરીશ. જી, કાલનો કોડ મેસેજ કરીશ. ઓકે ઓકે ઓકે. રાજકોટમાં એનરોલ થવા માટે અલગ નંબર છે ને? ના ના, આ નંબર ઉપર કરશો તો ચાલશે. હા ઓકે. હા, ઓકે.